ભાઈઓ? હાલ લાસ્ટ લેક્ચરમાં આપણે ટાઈપ્સ ઓફ મિકેનિઝમની અંદર એલિમિનેશન રિએક્શન્સ કઈ રીતે પ્રોસીડ થાય અને પ્રોસીડ થાય તો કઈ પ્રોડક્ટ મેજર અને કઈ પ્રોડક્ટ માઇનર પ્રોડક્ટ મળે એમનો સ્ટડી આપણે કર્યો હતો. હવે ફર્સ્ટ ઓફ ઓલ આપ સૌમાંથી જેટલા બી ભાઈઓ અહીંયા હાજર છે, અત્યાર સુધી જ્યારથી મેં ભણાવવાનું સ્ટાર્ટ કર્યું છે જીઓસી ત્યારથી લઈ શરૂઆતથી લઈ દેટ મીન્સ ફર્સ્ટ લેક્ચરથી લઈને કુલ ટોટલ 22 લેક્ચર થયા છે અત્યાર સુધી. બધા જ લેક્ચર બધા ભાઈઓએ જોયા છે કે અમુક ભાઈઓ જોઈએ છે, અમુક ભાઈઓ નથી જોતા? કારણ કે હું પૂછું તો હું એટલા માટે પૂછું છું કે મને આગળ શું કરવું એમનો મને ખ્યાલ આવે. બરાબર, તો આમાંથી કેટલા જનરલી બરાબર જનરસલી કહીશું, એમાં આપને કંઈ ને કોઈ કાંઈ કરી દેવામાં નથી આવવાનું. તો કેટલા ભાઈઓએ અત્યાર સુધી 22 મતલબ જેટલા લેક્ચર અત્યાર સુધી મેં ભણાવ્યા છે બધા જ લેક્ચર જોયા છે? એવા કેટલા ભાઈઓ છે? 5 અને 8. બાકીના એવા છે કે જેમને જોયા જ નથી એવા કેટલા છે કે જેમને લેક્ચર જોયા જ ના હોય એવા? અને 1. તમારામાંથી પાછળ એક લેક્ચર બાકી છે, એટલે લાસ્ટ જે લેક્ચર ગયો એ બાકી છે. એલિમિનેશન રિએક્શનનો લાસ્ટ લેક્ચર બાકી છે, બાકી બીજા બધા જોયેલા. અચ્છા, 20 ઉપર લેક્ચર જોયેલા હોય એવા બધા છે? 20 ઉપર અથવા તો 19 ઉપર, 18 ઉપર? તમે નથી જોયા? બધા જ નથી જોયા? થોડાક જોયા છે, થોડાક નથી જોયા. હા, ઓકે, કંઈ વાંધો નથી. જો પૂછવાનો હેતુ એટલા માટે હતો કારણ કે હવે પછી આપ સૌને જ્યારે બી ક્વેશ્ચન થશે એટલે આન્સર તો મારે જ આપવાનો છે અને હું ત્યારે જ આપી શકીશ કે એટલીસ્ટ મેં જે ભણાવ્યું છે એટલીસ્ટ એ પ્રમાણે આપણે સમજેલું હોય. તો હું આન્સર આપીશ, બરાબર. તમે કંઈથી બી ભણ્યા હો તો એવું બની કેટલીક હોઈ શકે કે તમને જે હું આન્સર આપું છું એનાથી તમે સેટિસ્ફાઈ ન બી થાવ, એવું બી બની શકે. પણ આપણે કોશિશ કરશું કે આપ હર બી પ્રશ્ન પૂછો, કોઈ બી પ્રશ્ન પૂછો તો હું તમને એમનો આન્સર આપું, બરાબર. હવે આપણે ઓફલાઈન મોડ શરૂ થયો છે અને લેક્ચર આપણે એટલીસ્ટ અત્યારે આજે પહેલો લેક્ચર છે ઓફલાઈન મોડનો. તો હવે આપ સૌને હું એક સિસ્ટમ્સ બનાવી દઉં છું, બરાબર. અથવા તો ક્યાં સિસ્ટમથી અત્યાર સુધી તો ઓનલાઈન હતું તો મેં દરમિયાન જે બી ઓનલાઈન મોડની અંદર જે બી કોન્સેપ્ટ ક્લિયર કરવાના હતા એ કોન્સેપ્ટ મેં તમને સારી રીતે જે બી લેક્ચર્સ આવ્યા છે એની અંદર આપણે સ્ટડી કરીને આવી ગયા. હવે આપણે નેક્સ્ટથી મતલબ કે આજે પછી ત્યાર પછી ક્યારેથી આવે તો હંમેશા આ સિસ્ટમથી ચાલશું. એ સિસ્ટમ પ્રમાણે આપ સૌ હર કોઈ એક કામ કરવાનું રહેશે અને હરેકનું ઓબ્ઝર્વેશન કેમેસ્ટ્રીનું મારા હાથમાં હશે. જે કોઈ નહીં કરે એ પ્રેમથી એમને જે કામ કરવું એ કરશે. બટ અહીંયા તમે આવી ગયા છો તો અહીંયા જે સિસ્ટમથી હું કહું એ પ્રમાણે એટલીસ્ટ તમારે ફોલો કરવું પડશે, બરાબર. આપ સૌ ઓબ્ઝર્વ કરજો કે આપ સૌને મજા આવશે. કારણ કે હું એટલા માટે કહેતો હોઉં છું કે મોસ્ટલી લાસ્ટ ઘણા સમયથી ઘણા વર્ષોથી હું ઓબ્ઝર્વ કરું છું કે પર્ટિક્યુલરલી 11-12 સાયન્સની અંદર જેડબલની અંદર મોસ્ટલી જે સારા વિદ્યાર્થીઓ છે તો જે બી મહેનત કરે છે એમને ફિઝિકલ અને ઇનઓર્ગેનિક પોર્શન એવો છે કે એટલીસ્ટ તમે કંઈક લેવલે એક લેવલ અચીવ કરી શકો. બટ ઓર્ગેનિકનું લેવલ એવું છે કે એટલીસ્ટ તમારે ઈચ કોન્સેપ્ટ સારી રીતે સમજેલા હોય તો અને તો જ રિએક્શનો અથવા તો ક્વેશ્ચન્સ ઓર્ગેનિકના સોલ્વ થતા હોય છે. અને પર્સનલી આ મારું ઓબ્ઝર્વેશન છે અને હું ખુદ આમાંથી પાસ થઈને આવી ગયો છું ભાઈઓ. મોસ્ટ ઓફ સ્ટુડન્ટ સપોઝ માનો એલએન ના હોય, સારી ઇન્સ્ટિટ્યૂટ ના હોય તો આપ સૌ ઓબ્ઝર્વ કરશો કે એમની પાસે જે ઓર્ગેનિકના ક્વેશ્ચનના સોલ્વ કરવાની એબિલિટી હોય છે ને તો પર્ટિક્યુલરલી હું આપણા રિજનની વાત કરું તો એટલી એબિલિટી આપણી નથી હોતી. તેનું રીઝન એ છે કે કોન્સેપ્ટને સમજવો, કોન્સેપ્ટને સારી રીતે સમજશો તો અને તો જ ક્વેશ્ચન સોલ્વ થશે. અને એના માટે આપ સૌએ રેગ્યુલરલી ઇનિશિયલી બધા જ કોન્સેપ્ટને જે મેં તમને 4 પોર્શનની અંદર જીઓસીની વાત કરી હતી એ પોર્શનની અંદર તમારે સમજવો જ પડશે. એમાંથી આપ સૌ એક પોઈન્ટ બી વાયોલેટ કરશો તો ક્યાંક બી એની એપ્લિકેશન્સ બીજી જગ્યાએ આવી ગઈ તો તમારાથી ક્વેશ્ચન સોલ્વ થવું મુશ્કેલ છે. અને હું આપ સૌને એક બીજી બી એશ્યોરિટી આપું છું કે એટલીસ્ટ આપ સૌ આ પ્રમાણે કરશો અને ક્વેશ્ચન સોલ્વ કરશો તો ઓર્ગેનિકના કોઈ બી ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. કારણ કે હું તમને જે ભણાવું છું એના રિલેટેડ મેં 2 કે 3 વખત તમારી બંને બુકો વ્યવસ્થિત રીતે સોલ્વ કરી લીધી છે. વેધર ઇટ ઇઝ એમ.એ. ચૌહાણ હોય કે હિમાંશુ પાંડેની હોય, ત્યાર પછી બાકીની બીજી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની બધી જ બુકો જોઈને ક્વેશ્ચન સોલ્વ કરીને હું આપ સૌને કહું છું
કે આપને પર્ટિક્યુલરલી ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર જે પ્રકારે કહેવામાં આવે એ જ પ્રકારે આપ સૌ બિલકુલ ચાલશું. બાકી તમે અત્યારે બીજું કંઈ નહીં વિચારતા હોય, તમે કોઈ કરતા હો તો મને કોઈ વાંધો નથી, પણ હું તમને જે કહું છું એ પ્રમાણે આપ કરશો તો તમને પ્રોબ્લેમ ઓછા આવશે, હું એટલું જ કહી શકું. બરાબર. હવે આપણે ફરીથી જે આપણે વાત કરી હતી એમ કે આપણો સેકન્ડ પિલર જે હતો એ રિએક્શન્સ મિકેનિઝમનો પોર્શન હતો, રાઈટ. હવે મિકેનિઝમ પછીનો જે નેક્સ્ટ પોર્શન છે એ એની એપ્લિકેશન છે કે જે બી વસ્તુ આપણે ભણીને આવી ગયા એમની આપણે એપ્લિકેશન્સ કરવાની છે. હવે બીજું, આમાંથી બધા જ ભાઈઓ ઇંગ્લિશ મીડિયમના છે? અડધા ગુજરાતી અડધા ઇંગ્લિશ. અચ્છા, લેક્ચર જે આવતા બરાબર એ અડધા ઇંગ્લિશ ગુજરાતી, તો એ ફાઇન છે કે એમની અંદર કંઈક ચેન્જીસ કરવા જેવું લાગે છે? તો ઓકે, બરાબર. લેંગ્વેજ બી બંને મિક્સ સાથે હું યુઝ કરીશ. અગર કોઈને એવું લાગે કે વર્ડ નથી બરાબરથી તો આપ સૌ તરત પૂછી લેજો, કોઈ ઇસ્યુ નથી, બરાબર. બટ હા, લેંગ્વેજના કારણે સમજવામાં તકલીફ ના પડવી જોઈએ, બરાબર. જોતા જઈએ. હવે થર્ડ પોર્શન જે હતો એ તો એપ્લિકેશન્સ, અને એપ્લિકેશન્સની અંદર હરેકની અંદર જેટલી વેધર ઇટ ઇઝ એસિડિટી છે, બેઝિસિટી છે, સ્ટેબિલિટી છે, એરોમેટિસિટી વગેરે છે, એની અંદર એક નાના નાના કોન્સેપ્ટ છે. ઈચ નાના કોન્સેપ્ટને સમજી લઈશું, કોઈ બી ક્વેશ્ચન આવશે સોલ્વ થઈ જશે, બરાબર. જોતા જઈએ આપણે વન બાય વન. એપ્લિકેશન્સની અંદર ફર્સ્ટ પોર્શન છે એરોમેટિસિટીનો, રાઈટ. તો આપ સૌ એક વખત તો ભણીને આવી ગયા છો, બટ છતાં જે વસ્તુ કોમન છે એ હું છોડી દઈશ, બાકીની કઈ વસ્તુ હજી તમારે સમજવા જેવી છે એ હું આપ સૌનો ઉલ્લેખ કરી અને ફટાફટ હરેકની અંદર હું એપ્લિકેશન જાજી કરાવીશ, કારણ કે એપ્લિકેશનનો ભાગ છે તો એની અંદર તમારે મેક્સિમમ એપ્લિકેશન્સ કરવી પડશે. તો પહેલા કોન્સેપ્ટ એક કોમન હશે હું બતાવી દઈશ, અને ત્યાર પછી લોટ્સ ઓફ એને લગતા કોઈ બી ક્વેશ્ચન્સ આપણને પૂછે આપણાથી સોલ્વ થઈ જવા જોઈએ, બરાબર. જોઈએ એરોમેટિસિટી. તો એરોમેટિસિટી છે શું? એકચ્યુઅલી આપણે કમ્પાઉન્ડને ક્લાસિફાઈ કરવા જોઈએ ને તો ઘણી બધી રીતે ક્લાસિફાઈ કરી શકીએ. આપ સૌ વિચારો તો ફર્સ્ટ ચેપ્ટરની અંદર આપણે કોઈ બી મેટર હતી તો આનું ફિઝિકલ સ્ટેટના અકોર્ડિંગ, કેમિકલ સ્ટેટના અકોર્ડિંગ, ફિઝિકલ સ્ટેટના અકોર્ડિંગ બી અગેન ક્લાસિફિકેશન, કેમિકલ સ્ટેટના અકોર્ડિંગ બી અલગ ક્લાસિફિકેશન, તો લોટ્સ ઓફ અલગ અલગ ક્લાસિફિકેશન કરે. બટ પર્ટિક્યુલરલી once we deals with organic chemistry, તો ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર જે બી મોલેક્યુલ છે તે મોલેક્યુલ્સને we can divide into three parts. First is aromatic, second one is anti-aromatic, and third one is non-aromatic. તો હવે આપણને કોઈ એવું પૂછે, કોઈ બી મોલેક્યુલ આપણી સમક્ષ આપીને પૂછે કે બતાવો આ મોલેક્યુલ એરોમેટિક છે, નોન એરોમેટિક છે કે એન્ટી એરોમેટિક છે, બરાબર. તો એ આપણે સમજવાનું છે. અને ડાયરેક્ટલી કેટલીક વખત ભાઈઓ આ કોન્સેપ્ટ જે છે એ કોન્સેપ્ટને રિએક્શન્સ મિકેનિઝમ સાથે બી એ લોકો મિક્સ કરતા હોય છે. તો આ કોન્સેપ્ટ જે છે ને, હું એવું કહું કે એરોમેટિક જે પર્ટિક્યુલરલી જ્યારે આપણે એરોમેટિકની સાથે કોઈ બી રિએક્શન્સ લઈશું તો સમજશો આપ સૌ અત્યારે 2 ચેપ્ટર ઓલરેડી ભણીને આવી ગયા છો, હેલો આલ્કેન અને હેલો એરિન. તો એરોમેટિક કમ્પાઉન્ડની અંદર જેટલી મોસ્ટ ઓફ રિએક્શનો જે છે એ સમજવા માટે તમને આ પોર્શન બી કાફી હેલ્પફુલ થશે, બરાબર. એરોમેટિસિટીનો તો એ બી બરાબર સમજો, કારણ કે નીટના લેવલ સુધી એકમાત્ર રિએક્શનનું લેવલ છે, પણ જ્યારે એડવાન્સ લેવલની અંદર આવીએ તો પર્ટિક્યુલરલી ઈચ કોન્સેપ્ટને તમારે સારી રીતે સમજવો પડે. તો પહેલા આપણે કોન્સેપ્ટને સમજી લઈએ અને ત્યાર પછી આપણને કોઈ બી કમ્પાઉન્ડ આપે, ચાહે કોઈ બી કમ્પાઉન્ડ આવે, આપણે કહી શકવા જોઈએ કે એ કમ્પાઉન્ડ વેધર બિલોંગ્સ ટુ એરોમેટિક, એન્ટી એરોમેટિક ઓર નોન એરોમેટિક. જોઈએ સૌ પ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ એરોમેટિકથી. તો એરોમેટિક કમ્પાઉન્ડ છે શું? ફટાફટ એની કેરેક્ટરિસ્ટિક જોઈ લઈએ, ત્યાર પછી હું તમને કહીશ કે ક્યારે બી કોઈ કમ્પાઉન્ડને તમારે આઈડેન્ટિફાઈ કરવો છે કે આ ત્રણમાંથી છે કોણ, તો એ આપ કરી શકશો. એની અંદર 3 વસ્તુ ચેક કરવાની છે, એ બી સિક્વન્સ પ્રમાણે, પણ પહેલા આપણે વન બાય વન ઈચને આપણે સમજી લઈએ, બરાબર. બરાબર ધ્યાનથી સમજવાની કોશિશ કરજો. આને લખ્યું છે એરોમેટિક કમ્પાઉન્ડ પહેલા આપણે જોઈએ છીએ, તો એમની અંદર ઇટ ઇઝ સાયક્લિક ઇન નેચર. તો પહેલા એરોમેટિક કમ્પાઉન્ડ એટલે સાયક્લિક હશે, કેવું હશે? સાયક્લિક. તો જ એરોમેટિક બનતો હશે, અધરવાઇઝ બનશે નહીં. ઓકે, નાઉ સાયક્લિક પછીની જે કન્ડિશન છે, એટમ મસ્ટ હેવ sp2 હાઇડ્રોજન એટમ. ધેટ મીન્સ કે જે સાયકલ છે એની અંદર ઈચ એટમનું હાઇડ્રોજન કેવું હોવું જોઈએ? sp2. ભાઈઓ સમટાઈમ્સ એવું જરૂરી નથી, સી ઓપ્શનની અંદર બની શકે કેટલીક વખત 1% કેસની અંદર sp2 ન હોતા એનું સંકલન હાઇડ્રોજેશન sp3 હોઈ શકે કેટલીક વખત એરોમેટિક કમ્પાઉન્ડની અંદર. એવું જનરલી નથી કે જનરલી sp2 જ હોય, સમટાઈમ્સ sp3 હોઈ શકે. એનો બી હું તમને એક એક્ઝામ્પલ બતાવીશ, બરાબર ધ્યાનથી સમજજો. ત્યાર પછી એની અંદર હું એવું કહું કે ઇફ atom have sp2 hybridization, if atom have sp2 hybridization, then molecule નો શેપ તો ભાઈઓ ટ્રાયગોનલ પ્લાનર બને, હા કે ના? હવે પ્લાનર નો મતલબ શું થાય
કે માનો કે બધા જ બોન્ડ જે છે સેમ પ્લેનની અંદર આવેલા હોય, તો હું અહીંયા તમને એવું કહું કે મેં અહીંયા ફર્સ્ટ તમને જે કેરેક્ટરિસ્ટિક બતાવી કે એરોમેટિક કમ્પાઉન્ડ મસ્ટ હેવ અ સાયક્લિક નેચર, અને સાયક્લિક હોય તો ઈચ કાર્બન હાઇબ્રિડેશન તો sp2 હોવાનું છે, હા કે ના? અને sp2 હશે કે sp હશે, એમના બધા બોન્ડ સેમ પ્લેનની અંદર હશે કે નહીં? અને સેમ પ્લેનની અંદર હોય તો રિંગ હશે sp2 હાઇબ્રિડેશન છે, તો એટલા માટે મેં અહીં લખી દીધું કે રિંગ મસ્ટ બી પ્લાનર હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? અગર આ સમજી લઈએ ને તો એરોમેટિસિટી ખતમ થઈ જાય. જોઈશું આપણે કે પ્લાનર કઈ રીતે આપણે અલગ અલગ રીતે જોઈ શકીએ, બરાબર. બટ પ્લાનર રિંગ જોવા માટે પહેલા આપણે ફર્સ્ટ જે મેં તમને પોઈન્ટ કીધું, આ પોઈન્ટમાં આપણે હરેક વખતે પહેલા યુઝ કરવો પડશે. હું એવું કહું બતાવો અથવા તો વિચારો આ કમ્પાઉન્ડ એરોમેટિક છે કે નહીં, તો પહેલા તમારે વિચારવાનું જોવાનું સાયક્લિક છે કે નહીં. સાયક્લિક હોય પછીનો સેકન્ડ પોઈન્ટ તમારે જોવાનો કે ઈચ કાર્બનનું હાઇબ્રિડેશન sp2 છે હોય, તો પછી હું હમણાં ત્રીજું સ્ટેપ બતાવું છું. એ સ્ટેપમાંથી તમે પાસ કરશો તો કોઈ બી કમ્પાઉન્ડને તમે કહી શકશો કે આ કમ્પાઉન્ડ એરોમેટિક છે, એન્ટી એરોમેટિક છે કે નોન એરોમેટિક છે. પણ આ સિક્વન્સ વાઇઝ ચાલશું. ત્યાર પછી હું એક્ઝામ્પલ કરાવીશ તો હરેક વખતે હું તમને કહીશ કે આ 3 સ્ટેપમાંથી તમારે પાસ કરવાનું. થર્ડ પોઈન્ટ, ઇટ ફોલોઝ હકેલ્સ રૂલ. હકેલ્સ રૂલથી આપ સૌ પરિચિત છો કે સાયક્લિકની અંદર રેઝોનન્સ થતા હોય એવો ઇલેક્ટ્રોન કેટલા હોવો જોઈએ? 4n+2 પાઈ ડીલોકેલાઇઝ હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? ડીલોકેલાઇઝ. હવે નાવ ડીલોકેલાઇઝ નો મતલબ શું થશે? બરાબર, ડીલોકેલાઇઝ નો મતલબ અહીંયા તમારે બે વર્ડ યુઝ કરવાના આવશે. ભાઈઓ જુઓ, આમાંથી કેટલીક વખત એ વર્બલી ક્વેશ્ચન્સ બનાવી દેતા હોય ને તો બરાબર ધ્યાનથી સમજજો. માનો કે આપણી પાસે કોઈ કમ્પાઉન્ડ છે, આ બે કમ્પાઉન્ડ છે. હવે હું ફર્સ્ટ કમ્પાઉન્ડ અત્યારે ડાયરેક્ટલી કહી દઉં છું, પછી આ કેરેક્ટરિસ્ટિક માંથી પાસ કરીશ. આ કમ્પાઉન્ડ એરોમેટિક છે. કેવો છે? એરોમેટિક કમ્પાઉન્ડ છે. અને આમની અંદર 6 પાઈ ડીલોકેલાઇઝ ઇલેક્ટ્રોન છે. કેટલા છે? 6 પાઈ ડીલોકેલાઇઝ. અહીંયા હું વર્ડ યુઝ કરું છું ડીલોકેલાઇઝ. ડીલોકેલાઇઝ ઇલેક્ટ્રોન છે. આમની અંદર બી બિલકુલ 6 પાઈ છે અને ડીલોકેલાઇઝ. પણ હવે હું અહીંયા એવું કહું, બરાબર સમજો એ જે પોઈન્ટ હું કહેવા માંગી રહ્યો છું. આ એટમ ઉપર, આ ઓક્સિજન એટમ ઉપર 2 લોન પેર છે, કારણ કે નાઇટ્રોજન તો 2 વેલેન્સી હોય તો એની પર એટલીસ્ટ 2 લોન પેર એક્ઝિસ્ટ થયેલા હોય. હવે 6 પાઈ આમાંથી ક્યારે થઈ શકે કે આ ઓક્સિજનની અંદર કોઈ એક લોન પેર રેઝોનન્સમાં પાર્ટિસિપેટ થાય તો અને તો જ તે 6 પાઈ થઈ શકે કે નહીં? હા કે ના? હવે બીજી વસ્તુ કે 2 હોય તો બંનેમાંથી કોઈ બી એક જ લોન પેર પાર્ટિસિપેટ થશે, બંને થઈ શકશે નહીં. તો હું એવું કહી શકું કે આ ઓક્સિજનની અંદર અહીંયા એક લોન પેર જે છે એ ડીલોકેલાઇઝ છે. કેવા છે? ડીલોકેલાઇઝ. અને એક જે છે એક પાર્ટિસિપેટ ડીલોકેલાઇઝ થશે અને બીજા જે છે કે જે રેઝોનન્સની અંદર પાર્ટિસિપેટ થતા નથી એને હું વર્ડ યુઝ કરું છું લોકેલાઇઝ. કેવા યુઝ કરું છું? જોઈ લઈએ. લોકેલાઇઝ. લોકેલાઇઝ નો મતલબ શું થયો? ઇટ ઇઝ લાઈક એનો લોક થઈ ગયો. લોક નો મતલબ શું થઈ ગયા? બંધ થઈ ગયા. આપણે કેમ ટાવલ બંધ કરી દઈએ તો એનો મતલબ એવો કે બંનેમાંથી કોઈ એક લોન પેર જે છે એ રેઝોનન્સની અંદર પાર્ટિસિપેટ નથી થતા. તો ન થાય એ લોન પેર હું અહીંયા વર્ડ યુઝ કરીશ લોકેલાઇઝ પેર. શું વર્ડ યુઝ કરીશ? લોકેલાઇઝ પેર. અને ડીલોકેલાઇઝ, ધેટ મીન્સ કે રેઝોનન્સની અંદર પાર્ટિસિપેટ થતા હશે એમને હું કહીશ ડીલોકેલાઇઝ પેર. બરાબર? તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. અહીંયા હું વર્ડ યુઝ કરું છું કે it must follow Huckel's rules. That means કે એમની અંદર 4n+2 પાઈ ડીલોકેલાઇઝ હોવા જોઈએ. તો હવે એક કોન્સેપ્ટ બની ગયો. જુઓ ભાઈઓ, હું તમને ક્યારે બી કમ્પાઉન્ડ હશે તો એ કમ્પાઉન્ડની અંદર હવે હું વર્ડ યુઝ કરીશ લોકલાઇઝ અને ડીલોકેલાઇઝ અને લોકલાઇઝની જગ્યાએ બીજો બી વર્ડ યુઝ કરવામાં આવે છે. જ્યારે એ લોકો ઓપ્શન્સ બનાવે વર્બની અંદર તો આ પ્રકારે બી વર્ડ યુઝ કરી શકે. આ બરાબર ધ્યાનથી સમજજો. ડીલોકેલાઇઝ પેર હશે તો અહીંયા તો આ જે રૂલ છે હકેલ રૂલ છે. કેવો રૂલ છે? હકેલ. તો એના અકોર્ડિંગ
એ લોકો એને હકેલ પેર્સ બી કહી શકે, અથવા તો હકેલ્સ ડીલોકલાઇઝ વેપાંગ બી કહી શકીએ. અને જ્યારે લોકલાઇઝ હશે તો એ લોન પેરને હું પર્ટિક્યુલરલી એ લોન પેરને હું કહીશ નોન હકેલ લોન પેર. તો આગળ જ્યારે હું કમ્પાઉન્ડ બતાવીશ કે બતાવો આ પેર અથવા તો આ લોન પેર હકેલ છે કે નોન હકેલ, તો એ દરમિયાન આપ સૌ બરાબર ધ્યાન રાખજો, હું નોન હકેલ માટે હંમેશા વર્ડ યુઝ કરીશ લોકલાઇઝ અથવા તો નોન હકેલ, ઓર ડીલોકલાઇઝ માટે આઈ ઓલવેઝ યુઝ વર્ડ હકેલ પેર્સ. કારણ કે આપ સૌને જે સિસ્ટમ આવશે ને ગોતવાની અંદર કે બતાવો એરોમેટિક છે કે એન્ટી એરોમેટિક, તો એની અંદર આ કોન્સેપ્ટ યુઝમાં લેવો પડશે. તો એ પ્રમાણે આપણે ચૂઝ કરવું પડશે કે હકેલ પેર છે કે નોન હકેલ પેર છે. તો એ બી કઈ રીતે ડિસાઇડ કરવું એ હમણાં એક્ઝામ્પલ બતાવું ત્યારે બતાવું, પણ પહેલા ઇનિશિયલી આપણને આ કોન્સેપ્ટ જે છે એ ખ્યાલ હોવો જોઈએ. બરાબર. હવે આમની અંદર તમે જુઓ તો આપ સૌએ એવું કીધું, હવે મને બતાવો આ નાઇટ્રોજન ઉપર એક લોન પેર હશે કે નહીં અત્યારે? ઓકે, તો આ રેઝોનન્સની અંદર પાર્ટિસિપેટ થશે કે નહીં? અગર નથી થતા તો હું એને કહી શકું કે નોન હકેલ પેર છે, હા કે ના? તો બિલકુલ કેટલી વખત વર્ગની અંદર બી ક્વેશ્ચન્સ બની શકે. તો આ જે પેર છે નાઇટ્રોજન ઉપરની જોડ એ રેઝોનન્સની અંદર પાર્ટિસિપેટ થશે નહીં, અને ન થાય તો એને કહીશું લોકલાઇઝ પેર. કેવી પેર કહીશું? અથવા તો નોન હકેલ પેર. ત્યાર પછી એસ વી નોટેડ કે રેઝોનન્સના કારણે શું થશે? સિસ્ટમની સ્ટેબિલિટી ઇન્ક્રીઝ થશે અને એનર્જી ડિક્રીઝ થશે. આમની અંદર એ લોકો એક વખત ક્વેશ્ચન્સ જ્યારે પૂછો તો વર્ગની અંદર આ બરાબર સમજો. સ્ટેબિલિટીની જ્યારે વાત આવે ને તો એક વસ્તુ આપ ધ્યાન રાખજો ભાઈઓ, કારણ કે એની અંદર જે છે ને એ ખાસું એવું કન્ફ્યુઝન નહીં, પણ એની અંદર કોન્સેપ્ટની અંદર ડ્યુઆલિટી આવતી હોય. ડ્યુઆલિટીનો મતલબ શું થાય? હવે હું એવું કહું, બરાબર ધ્યાનથી સમજો. અગર સિસ્ટમ છે એની સ્ટેબિલિટી ઇન્ક્રીઝ થાય, મતલબ કોઈ બી કમ્પાઉન્ડ સ્ટેબલ રહે તો એની એનર્જી ડિક્રીઝ થશે કે નહીં? હા કે નહીં? કારણ કે એનર્જી અને સ્ટેબિલિટી એકબીજાને ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે, એ આપ સૌને ખ્યાલ છે. બટ હવે હું એવું કહું કે આ બરાબર ધ્યાનથી સમજો, હાયર વિલ બી ધ સ્ટેબિલિટી, મોર વિલ બી ધ રેઝોનન્સ એનર્જી. તો એને વર્ડ યુઝ કરે છે ભાઈઓ, આ બરાબર ધ્યાનથી સમજો. ખાલી એનર્જી કે તો એનો મતલબ પોટેન્શિયલ એનર્જીની વાત કરે છે. કોની વાત કરે છે? હા, ખાલી એનર્જીની વાત પોટેન્શિયલ ઓર કાઇનેટિક ડઝન્ટ મેટર. એ લોકો પોટેન્શિયલ એનર્જીના બારામાં કહેવામાં આવે છે, ખાલી એનર્જી વર્ડ યુઝ કરે છે. ત્યારે તો ડાયરેક્ટલી પોટેન્શિયલ એનર્જી એ લોકો વર્ડ યુઝ કરે છે. બટ અહીંયા મેં વર્ડ યુઝ કર્યો છે રેઝોનન્સ એનર્જી. ભાઈ અને હું એવું કહું છું, ઇફ રેઝોનન્સ એનર્જી ઇન્ક્રીઝિસ, સ્ટેબિલિટી ઓફ ધી મોલેક્યુલ વિલ બી ઇન્ક્રીઝિસ. રેઝોનન્સ એનર્જી ઇન્ક્રીઝ થશે એમ સ્ટેબિલિટી બી ઇન્ક્રીઝ થશે. હવે એટલો આપ સૌને ખ્યાલ છે કે અગર હું તમને એવું પૂછું કે કોઈ બી સ્ટ્રક્ચર હોય એમની અંદર જેમ એમના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ઇન્ક્રીઝ થશે, રેઝોનેટિંગ બંધારણ વધશે, એની સ્ટેબિલિટી વધશે કે નહીં? એ બધાને ખ્યાલ છે? ઓકે, બધાને ખ્યાલ છે. તો બસ હું એવું કહું કે જેટલા રેઝોનેટિંગ બંધારણ વધારે, higher will be the resonating structures, more will be the resonance energy. તો હું એવું કહી શકું, તમે એવું તો કહો છો કે સર જેમ રેઝોનેટિંગ બંધારણ ઇન્ક્રીઝ થશે, રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ઇન્ક્રીઝ થશે, એમ તો સ્ટેબિલિટી ઇન્ક્રીઝ થાય છે, હા કે ના? તો બસ એ કોન્સેપ્ટ ને સ્ટેબિલિટી સાથે મેં ડાયરેક્ટલી એના કહી દીધું રેઝોનન્સ એનર્જી. અને જેમ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ઇન્ક્રીઝ થશે એમ રેઝોનન્સ એનર્જી બી વધશે. રેઝોનન્સ એનર્જીનો મતલબ શું થાય એ હમણાં હું તમને એક એક્ઝામ્પલ થ્રુ બતાવું છું. બરાબર ધ્યાનથી સમજો. અત્યારે હું માત્ર ખાલી રેઝોનન્સ એનર્જીનો અહીંયા સ્ટેબિલિટી સાથેનો કોન્સેપ્ટ જોડી રહ્યો છું. ત્યાર પછી હમણાં હું એક્ઝામ્પલ બતાવું છું. બરાબર, હમણાં જોઈએ. ત્યાર પછી
कोई भी एरोमेटिक कंपाउंड है, मोस्ट ऑफ एरोमेटिक कंपाउंड विल गिव्स इलेक्ट्रोफिलिक सब्स्टिट्यूशन रिएक्शंस रादर देन एडिशंस रिएक्शन. હવે આપને ખબર છે કે કોઈ એરોમેટિક કમ્પાઉન્ડ હોય એ આપણે એડિશન્સ રિએક્શન્સ ની અંદર ભણીને આવી ગયા હતા કે એડિશન્સ રિએક્શન્સ કોણ થઈ શકે, અથવા તો એવા કયા કમ્પાઉન્ડ એડિશન્સ રિએક્શન્સ આપી શકે કે જેની અંદર એટલીસ્ટ 1 પાઈ બોન્ડ હોય, મોર ધેન 1 હોઈ શકે, પણ આની અંદર તો 3 પાઈ બોન્ડ હોવા છતાં બી એ એડિશન્સ રિએક્શન્સ આપતો નથી, બીકોઝ અગર એડિશન્સ રિએક્શન આપે તો પોતાની એરોમેટિકતા શું કરે, લોસ કરી દે. હવે એરોમેટિકતા લોસ ક્યારેય થશે નહીં. મુકેશ અંબાણી ક્યારેય ભીખ માગે? બસ. તો આ મોલેક્યુલ એટલો સ્ટેબલ છે કે હવે એ રિએક્શન કરશે તો શું કરશે, સ્ટેબલ રહેશે. ભાઈ જો એ લોકો રૂપિયાવાળા છે તો રૂપિયાવાળા રહેશે, સ્ટેબિલિટી પોતાની શું કરશે, મેન્ટેન રાખશે. તો એટલા માટે એરોમેટિક કમ્પાઉન્ડ જે છે એ એડિશન્સ રિએક્શન્સ આપતો નથી, એ સબસ્ટિટ્યુશન રિએક્શન આપી દેશે. એરોમેટિક બંધન તો ખુદ પોતે પ્રાપ્ત રાખશે કારણ કે ઓલરેડી મોર સ્ટેબલ છે, રાઈટ. સો વી કેન સે ધેટ કે ઓલ એરોમેટિક કમ્પાઉન્ડ વિલ ગિવ્સ ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન્સ રાધર ધેન એડિશન્સ રિએક્શન્સ, રાઈટ, બીકોઝ ઓફ maintain the aromaticity. બરાબર, ઓકે. ત્યાર પછી 6 point, aromatic compound is diamagnetic in nature. Diamagnetic, that means કે એમની અંદર mu જે છે 0 આવશે. કેવો આવશે? 0 અથવા તો એકથી અંતર ઇલેક્ટ્રોન ન હોય, અંતર ઇલેક્ટ્રોન હશે નહીં. પેરામેગ્નેટિક અને ડાયામેગ્નેટિક બંને વચ્ચેનો તમને રિલેશન્સ ખ્યાલ છે, બરાબર. પેરાનો મતલબ સિંગલ ઇલેક્ટ્રોન હોય, ડાયાનો મતલબ એક બી સિંગલ ઇલેક્ટ્રોન હોય નહીં. ભાઈઓ ગુજરાતીમાં એને અનુચુંબકીય પ્રતિચુંબકીય કહેવાય. પ્રતિનો મતલબ ડાયા અને અનુનો મતલબ પેરા, બરાબર. તો તમે સમજી જજો. ઓકે, નાવ આમનો બી હું તમને મતલબ બતાવું છું અને આના રિલેટેડ એ લોકો પૂછે છે ક્વેશ્ચન્સ. તમને ભણાવવું નહીં હોય, ભણાવવું નહીં હોય મતલબ કે હમણાં હું કહીશ તો તમને એવું લાગશે કે સર આ પહેલી વખત કીધું છે. હવે કોઈ કમ્પાઉન્ડ છે, એ પાસે કોઈ કમ્પાઉન્ડ છે તો આપણે એને કહેવાનું છે કે એરોમેટિક છે, એન્ટી એરોમેટિક છે કે નોન એરોમેટિક. બટ હા, એની અંદર આપણે ડિસાઇડ કર્યું છે કે એ સિસ્ટમ જે છે એની અંદર કેટલા અંતર ઇલેક્ટ્રોન છે. ભાઈઓ કેટલા અંતર છે, તો કેટલા પેર છે એને જોવા માટે તો એક તમે હોમો ડાયાગ્રામ ભણીને આવી ગયા છો કે ફિલઅપ કરો હોમો ડાયાટોમિક હેટ્રો ડાયાટોમિકની અંદર કે એનર્જીના લેવલ અકોર્ડિંગ આપશો ઇલેક્ટ્રોન ફિલઅપ કરતા જાઓ અકોર્ડિંગ ટુ કેટલા ઇલેક્ટ્રોન છે તો તમને ખ્યાલ આવે છે કેટલા પેર છે અને કેટલા અનપેર. સો વોટ અબાઉટ, હું તમને એવું પૂછું, બેન્ઝીન છે એ કોઈ સીધું પૂછી લે કે ડાયામેગ્નેટિક છે પેરામેગ્નેટિક, મને કઈ રીતે ખ્યાલ આવે? અથવા તો હું તમને એવું પૂછું, આ ડાયા છે કે પેરા? કઈ રીતે કહી શકીએ? અથવા તો કોઈ આપણને એવું પૂછે આ ડાયા છે કે પેરા? કઈ રીતે ડિસાઇડ કરી શકીએ? તો છે તો કેટલા પેરા અને અંતર ઇલેક્ટ્રોન છે, બરાબર. તો કેટલી વખત એ લોકો સીધે સીધે ચાર મોલેક્યુલ્સ આપી દે અને એવું કહે કે ડાયા કોણ છે પેરા કોણ છે. કોની અંદર? ઓર્ગેનિક કમ્પાઉન્ડની અંદર. અને ઓર્ગેનિકની અંદર બી આ ત્રણમાંથી કોઈ એક હશે, એરોમેટિક, એન્ટી એરોમેટિક કે નોન એરોમેટિક. અને મોસ્ટલી હશે એરોમેટિક અને એન્ટી એરોમેટિક. નોન એરોમેટિક જેમને લોકોને પૂછતા નથી, તો એ બી આપણે સમજી લઈએ. પણ ફરીથી હવે હું તમને મેં જે વાત કરી હતી કે રેઝોનન્સ એનર્જી ઇન્ક્રીઝ થશે તો શું થશે? સ્ટેબિલિટી વિલ બી ઇન્ક્રીઝિસ. હાઉ? જોઈએ, હું તમને એક્ઝામ્પલ આપું છું, એક્ઝામ્પલ જોઈશું તો ઓર બી ખ્યાલ આવી જશે. ત્યાર પછી ભાઈઓ જેવી એપ્લિકેશન્સ પૂરી થઈ જશે ને આપ સૌ હવે જીઓસી ના ક્વેશ્ચન્સ તમે કોઈ બી બુકમાંથી સોલ્વ કરવાની કોશિશ કરી શકો છો. એસિડિટી અને બેઝિટી જેવી પૂરી થશે ને એટલે હું તમને કહીશ આપ સૌ કોઈ બી ક્વેશ્ચન સોલ્વ કરવાને હરેક દિવસે હું ચાર પાંચ ક્વેશ્ચન્સ લેક્ચર પૂરો થઈ જશે તો લાસ્ટની અંદર કરાવતો જઈશ. સારા ક્વોલિટી ક્વેશ્ચન્સ તાકી આપ લોકોને ખબર પડે કે જે બી કોન્સેપ્ટ ભણીએ છીએ એના રિલેટેડ કેવા ક્વેશ્ચનમાં પૂછી શકે ને પૂછાય તો સોલ્વ કઈ રીતે કરવા. નાવ આપણી પાસે ત્રણ સબસ્ટન્સ છે, બરાબર ધ્યાનથી સમજો કારણ કે આમની અંદર બી કેટલીક વખત એ લોકો ક્વેશ્ચન્સ બનાવતા હોય છે. માનો કે મારી પાસે 3 molecules. I have 3 molecules. One is benzene, second one naphthalene, and third one called anthracene.
ભાઈઓ નામ બી એટલીસ્ટ આપ સૌ હાઇડ્રોકાર્બનની અંદર બેન્ઝેનોઇડ અને નોન બેન્ઝેનોઇડ કમ્પાઉન્ડ ભણીને આવ્યા છો. ઓકે, હવે હું એવું પૂછું, આ મોલેક્યુલ્સ એ, મોલેક્યુલ્સ બી એન્ડ મોલેક્યુલ સી, આ ત્રણેયમાંથી કોની સ્ટેબિલિટી વધારે છે? કોણ મને કહે છે? હા, સીની. હા, મોર રેઝોનન્સ થાય છે, બરાબર. અને ઓપ્શન્સ આપેલા છે. જોજો ભાઈઓ, જ્યારે બી આપણે કોન્સેપ્ટ ભણીશું ને પછી ક્વેશ્ચન સોલ્વ કરશું ને, તો પહેલો ઓપ્શન આપણે જે વિચારીએ ને, ઓપ્શન એ, એ ઓપ્શન આપણે જે વિચારશું ને એ ઓપ્શન એની અંદર હશે, અને એ બી ઓપ્શન ખોટો હશે. નથી તો હરેક તો ખોટો હશે, બટ મોસ્ટલી એ જ ખોટો પડશે, બરાબર. તો તમારું એવું કેવું છે, આની અંદર સૌથી વધારે હું એવું કહું સ્ટેબિલિટી પૂછું છું, સ્ટેબિલિટી, તો સ્ટેબિલિટી સી ની સૌથી વધારે થશે, ત્યાર પછી બી અને ત્યાર પછી એ. એ તમારા કોન્સેપ્ટ અકોર્ડિંગ, પણ મારા કોન્સેપ્ટ અકોર્ડિંગ આની અંદર સ્ટેબિલિટી થશે. હમણાં તમે એવું કીધું કે હાયર વિલ બી ધ રેઝોનન્સ, મોર વિલ બી ધ રેઝોનન્સ એનર્જી, અને જેટલી રેઝોનન્સ એનર્જી હોય એટલી સ્ટેબિલિટી હાઈ થશે. હા કે ના? એ વાત તો હમણાં મેં કહ્યું, પાછો હું ફરી ગયો, અને એ બી તો સાચી વાત છે. હું એવું કહું કે સી ની અંદર રેઝોનન્સ વધારે છે એઝ કમ્પેર ટુ બી, અને બી ની અંદર રેઝોનન્સ છે એઝ કમ્પેર ટુ 1. એમાં કોઈ દિક્કત નથી, એ સાચી વાત છે. પણ હું તમને એવું પૂછું કે સ્ટેબિલિટી જે છે એ એની સૌથી વધારે થશે એઝ કમ્પેર ટુ બી, બી ની સૌથી વધારે થશે એઝ કમ્પેર ટુ સી. હવે આ બરાબર ધ્યાન દોરજો, એમની અંદર 36, 64, 85, 36, 64, કોઈ લખશે નહીં, તમને વેલ્યુ ક્યારે નહીં પૂછે, 85. હવે જુઓ, આમની અંદર એવી તો વાત હતી કે રેઝોનન્સ વધારે થશે તો રેઝોનન્સ એનર્જીની વેલ્યુ બી હવે આવશે, અને એનર્જી જે છે એ કિલો કેલરી પર મોલ ઓર કિલો જૂલ પર મોલ કોઈ બી રીતે આપણે મેજર કરી શકીએ. થર્મોડાયનેમિકની અંદર આપશે જે રીતે એનર્જી મેજર કરતા જૂલ કેલરી વગેરેની અંદર. તો બેન્ઝીન છે એમની રેઝોનન્સ એનર્જી છે 36 કિલો કેલરી પર મોલ, નેપ્થેલિનની છે 64 કિલો કેલરી પર મોલ, વાઇલ એન્થ્રેસિનની છે 85 કિલો કેલરી પર મોલ. તો એવું તો હમણાં મેં કીધું કે રેઝોનન્સ એનર્જી એમ વધારે એમ સ્ટેબિલિટી બી વધારે, બરાબર. એવું થવું જોઈએ, પણ અહીંયા તમે આન્સર આપો છો કે આની અંદર એની સ્ટેબિલિટી સૌથી વધારે બી ઓર સી. તો સ્ટેબિલિટીનો મતલબ હાયર વિલ બી ધ સ્ટેબિલિટી, મોર વિલ બી ધ એરોમેટિસિટી થશે કે નહીં? એરોમેટિસિટી જેમ વધારે એમ એની અંદર સ્ટેબિલિટી બી વધારે થાય. તો કોઈ એવું પૂછે કે આમાંથી બી સૌથી વધારે એરોમેટિક કોણ છે, તો એરોમેટિસિટી કોની વધારે છે? તો એની અંદર બી જેમ રેઝોનન્સ એનર્જી વધારે છે એમ એની એરોમેટિસિટી બી વધારે થશે. અહીંયા તો સૌથી વધારે થવું જોઈએ કારણ કે એની રેઝોનન્સ એનર્જી આ છે, પણ એક વસ્તુ ધ્યાન રાખવાનું કે એરોમેટિસિટી વી ઓલવેઝ સી પર રિંગ. એરોમેટિસિટી હંમેશા પર રિંગ દીઠ જોવામાં આવે છે, બધાની સાથે જોવામાં આવતી નથી. આપ સૌ જુઓ, આની અંદર એક રિંગ છે, આની અંદર 2 છે, અને આની અંદર 3 છે. તો એરોમેટિસિટી ઓલવેઝ તમારે જોવાની છે પર રિંગ. શું જોવાનું છે? પર રિંગ. તો આની અંદર હું એવું કહું કે આની રેઝોનન્સ એનર્જી એટલી છે, તો આની અંદર રિંગ કેટલી છે? 1. તો 36 ડિવાઇડેડ બાય 1 કરીએ તો એટલી જ એનર્જી રહેવાની છે. અહીંયા 2 રિંગ છે, બંને રિંગની છે 64 છે, તો પર રિંગ જોતી હોય તો 64/2 કરી દઈશું કે નહીં? હા કે ના? બિલકુલ. અને આની અંદર 3 છે તો 85/3 થશે કે નહીં? હવે આપ જુઓ કે એરોમેટિસિટી તમને જોવાની કે, તો મેં તમને એવું કીધું કે હંમેશા પર રિંગ જોવાની છે, આખા મોલેક્યુલ્સની ક્યારે જોવાની નથી. આ વસ્તુનું ધ્યાન રાખવું, પર રિંગ જોવાની છે. અને પર રિંગ જોતા હોઈએ તો આ ત્રણેયની અંદર મને બતાવો કે હવે બેન્ઝીનની અંદર સૌથી વધારે રેઝોનન્સ એનર્જી આવશે કે નહીં? હા કે ના? બિલકુલ. આની અંદર 64/2 તો 32 આવશે. આની અંદર કેટલી આવશે? 85/3.
28 સમથિંગ આવશે એની 28 પોઈન્ટ સમથિંગ આપણે 28 લઈ લઈએ. હા કે ના? તો હવે આપ જુઓ તો ભાઈઓ તમને એવું પૂછે કે આમાંથી સૌથી વધારે એરોમેટિક કોણ છે? એ. ત્યાર પછી ભાઈઓ ધ્યાન રહે. બરાબર. એરોમેટિસિટી હંમેશા તમારે જોવાની છે પર રિંગ. શું જોવાની છે? નાઉ ધ ક્વેશ્ચન ઇઝ, આવા કેટલા કમ્પાઉન્ડ છે કે જેની અંદર મને ખબર કેવી રીતે પડે? બરાબર, કે કોની વધારે થશે કોને ઓછી થશે? અહીંયા તો મેં તમને વેલ્યુ આપી તો તમે કહી દીધું. તો બસ અગર એને ક્વેશ્ચન્સ પૂછવા હશે તો એ લોકો કમ્પાઉન્ડની સાથે એની રેઝોનન્સ એનર્જી આપી દેશે અને તમારે જોવાનું છે એની અંદર રિંગ કેટલી છે અને એને ડિવાઇડેડ બાય 3 કરશો તો પર રિંગ આપશો અને મળી જશે. આ એક વસ્તુ છે. બીજી વસ્તુ છે, હવે રિંગ તો એક જ હશે પણ એની અંદર હવે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જે છે અથવા તો બંધારણ શું થતા હશે? ઇન્ક્રીઝ થતા હશે. હવે રિંગ એક જ હોય તો હવે હું એવું કહું કે બેન્ઝીન રિંગની અંદર રેઝોનેટિંગ બંધારણ કેટલા છે? 3 છે કે 2 છે? 2 છે કે 3 થશે? હું રેઝોનન્સ હાઇબ્રિડ નથી કહેતો. રેઝોનન્સ હાઇબ્રિડને ક્યારેય અલગ નથી ગણવામાં આવતો. એને રેઝોનેટિંગ સ્ટ્રક્ચર તરીકે તો લેવામાં આવે છે. હા કે ના? બિલકુલ. તો બતાવો કે આની અંદર કુલ ટોટલ કેટલા થશે? બેન્ઝીનની અંદર ટોટલ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કેટલા થશે? હાઉ? ઓકે, હું અહીંયા ઇન્ડિકેશન કરું છું તમે જે કીધું છે એ પ્રમાણે. એક મિનિટ હજુ જુઓ, હું હંમેશા કાઉન્ટર ક્વેશ્ચન્સ કરીશ તો કોઈ મૂંઝાતા નહીં, કારણ કે એનાથી આપ સૌને જાણવા મળશે. આવું કેવું છે? જુઓ અહીંયા તો બરાબર છે. જો અહીંયા તો પાયબોન્ડ અહીંયા હતો તો એની જગ્યાએ, કારણ કે રેઝોનન્સ થાય તો પાયબોન્ડની જગ્યાએ સિગ્મા બોન્ડ બની જાય, સિગ્માની જગ્યાએ પાઈ બની જાય કરે. તો બિલકુલ હું અહીંયા નંબર આપી દઉં. માનો કે 1 2 3 4 5 6. ધેટ મીન્સ કે 1 અને 2 ની અંદર સિગ્મા બોન્ડ હતો તો પાઈ બોન્ડ આવી ગયો. સોરી, પાઈ હતો તો સિગ્મા આવી ગયો. ત્યાર પછી 2 અને 3 અંદર સિગ્મા હતો તો પાઈ આવી ગયો. બરાબર. તો તમારે આવું કેવું છે કે આ બે એના રેઝોનેટિંગ બંધારણ છે. હા કે ના? સો વોટ અબાઉટ ધીસ? આનો શું? હા, એ બંનેનું પરિણામ છે ભાઈઓ, એ રિઝલ્ટન્ટ છે. કેવું છે? તો તમને રિઝલ્ટન્ટ ક્યાં પૂછે છે? રિઝલ્ટન્ટ તો બધાની અંદર એક જ બોલવાનું છે કે નહીં? હા કે ના? સી ભાઈઓ, કોઈ બી માનો કે 1 થી વધારે બેઠી જાઓ, 1 થી વધારે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર હોય તો બધાનો એક રિઝલ્ટ તો એક જ આવવાનો છે. હા કે ના? તમે એક્ઝામ દો છો બરાબર, તો રિઝલ્ટ તમારું એકનું જ આવશે કે નહીં? પછી તમે ચાહે નીટ દો તો નીટ નો આવે, જેડબલી દો તો જેડબલી નો આવે, એડવાન્સ દો તો એડવાન્સ નો આવે. હા કે ના? રિઝલ્ટ તો એક જ આવવાનું છે, રિઝલ્ટન્ટ તો એક જ મળવાનું છે કે નહીં? તો રિઝલ્ટન્ટ જે છે એ તો બધાની અંદર એક કોમન રહેવાનું છે. બટ તમને પૂછે છે ટોટલ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર, તો તમારે એક અને રિઝલ્ટન્ટને કન્સિડર કરવાનું નથી. તો આની અંદર કેટલા થશે? 2. કેટલા થશે? 2. બરાબર. તો હવે આની અંદર રેઝોનેટિંગ સ્ટ્રક્ચર 2 થશે અને રિંગ કેટલી છે? 1 છે. તો હવે એ લોકો શું કરશે? રિંગ તો એક જ હશે પણ અલગ અલગ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કેટલા મળતા હશે એના આધારે આપણે મેળવવાનો છે. તો અગર સિંગલ રિંગ હશે તો એની અંદર હું કહી શકું ભાઈઓ, બરાબર ધ્યાનથી સમજો, કે રિંગ એક જ હશે તો એની અંદર જેમ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ઇન્ક્રીઝ થશે એની અંદર એરોમેટિસિટી શું થશે? ઇન્ક્રીઝ થશે. પણ ભાઈઓ 1 થી વધારે રિંગ કમ્બાઇન થયેલી હોય મોલેક્યુલ્સની અંદર, એને એ બી કન્ટિન્યુઅસલી કમ્બાઇન થયેલું હોવું જોઈએ. કેવી હોવું જોઈએ? કમ્બાઇન. તો એવા કેસની અંદર હંમેશા આપણે એરોમેટિસિટી જોઈએ છે પર રિંગ. કોના અકોર્ડિંગ આપણે ચેક કરીએ છીએ? પર રિંગ. અને આનો એક્ઝામ્પલ એ લોકો તમને પૂછે છે. બરાબર. તો ક્યારેય આમાં રેઝોનેટિંગ બંધારણ વધારે છે અને એમની એરોમેટિસિટી વધારે છે એવું જોતા નહીં. હંમેશા એરોમેટિસિટી ભાઈઓ પર રિંગ જોવામાં આવે છે. આ ખ્યાલ રહે. બરાબર. ઓકે, સો આ વાત કરીએ આપણે એરોમેટિક કમ્પાઉન્ડની. હવે હું સેકન્ડ વાત કરું છું એન્ટી એરોમેટિક. અચ્છા, એક હજી બાકી રહી ગયું કે એરોમેટિક કમ્પાઉન્ડ ઇઝ ડાયામેગ્નેટિક ઇન નેચર. કે એનો નેચર કેવો હોય?
બિલકુલ. હવે હું તમને બતાવું છું એ ડાયા છે, પેરા છે, અથવા તો કેટલા અંતર ઇલેક્ટ્રોન થશે, પેરા ઇલેક્ટ્રોન થશે, વિચ ઇઝ ડિસાઇડેડ બાય ફ્રોસ્ટ સર્કલ, વિચ ઇઝ ડિસાઇડેડ બાય ફ્રોસ્ટ સર્કલ. હવે સર્કલ છે શું? એકદમ નાનું એવું, બરાબર, રમકડા જેવી વાત છે. હું તમને કહી દઉં છું. તમારે ક્યારેય કોઈ બી કમ્પાઉન્ડની અંદર જોવું છે કે ડાયા છે કે પેરા, તમારે આવી રીતે જોઈ લેવાનું. અથવા તો કેટલીક વખત એ લોકો મોલેક્યુલ્સની અંદર પૂછે કે આની અંદર બોન્ડિંગ ઇલેક્ટ્રોન કેટલા છે, નોન બોન્ડિંગ કેટલા છે અને એન્ટી બોન્ડિંગ કેટલા છે, એવું બી એ લોકો પૂછી શકે. પણ કોની અંદર? એરોમેટિક કમ્પાઉન્ડની અંદર. બરાબર, આ બરાબર ધ્યાનથી સમજજો. ભાઈઓ એડવાન્સમાં પૂછે છે. જુઓ, એને હું નામ આપું છું ફ્રોસ્ટ સર્કલ, કે એક સર્કલ બનાવશું કે જેનાથી આપણે કહી શકશું કે વેધર આ પેરામેગ્નેટિક છે કે ડાયામેગ્નેટિક. જોઈએ, ફ્રોસ્ટ સર્કલ. જોઈએ તો ફ્રોસ્ટ સર્કલનો મતલબ શું? હંમેશા આપ સૌને જ્યારે બી ડાયા કે પેરા પૂછ્યો છે તો હંમેશા સાયક્લિક, અને મેં તમને વાત કરી કે એરોમેટિક કે એન્ટી એરોમેટિક હશે, અને એન્ટી એરોમેટિક ને એરોમેટિક હશે તો હંમેશા કમ્પાઉન્ડ સાયક્લિક મસ્ટ બી રિક્વાયર્ડ. ધેટ મીન્સ સાયક્લિક હંમેશા હશે ને હશે. તો હું અહીંયા તમને પહેલા એક એક્ઝામ્પલ 4 મેમ્બર માટે બતાવું છું, એક 6 મેમ્બર માટે, અથવા તો 5 મેમ્બર માટે બતાવું છું. બરાબર ધ્યાનથી સમજજો. માનો કે 4 મેમ્બર આવી હોય કે નહીં ભાઈ, પછી કોઈ અલગ બનાવે તો મને ખ્યાલ નથી, કારણ કે વિદ્યાર્થીઓ ઘણી બધી રીતે અલગ અલગ રીતે એની પાસે સરસ મજાની કળાઓ હોય તો અલગ અલગ કળાઓ યુઝ કરતા હોય. પણ એટલીસ્ટ જનરલી હું એવું કહું કે આ સાયક્લો બ્યુટા ડાઇન છે, હા કે ના? બરાબર, ઓકે. ત્યાર પછી એક બેન્ઝીન રિંગ છે. હવે હું શું કરીશ, પહેલા એક સર્કલ બનાવીશ. પહેલા બધા સમજો, પછી લખજો. હું એક સર્કલ બનાવું છું, બરાબર ધ્યાનથી સમજો. સર્કલનો મતલબ એક સેન્ટર. ભાઈઓ કેટલી વખત તકલીફ એમાં થાય, સર્કલ દોરીએ તો શું કામ સર્કલ ડ્રો કરો, સર્કલનો મતલબ શું થાય એવું પૂછે. બરાબર, ઓકે. અચ્છા, બરાબર નથી થયું. શ્રાવણ મહિનો આવે, લાડવા બનાવતો તો શીખવું પડે, પણ શીખી જશે. ઓકે, રાંધણ સેટ આવે. ઓકે, તો એક સેન્ટર હશે. હવે સેન્ટરથી તમારે શું કરવાનું છે? ધ્યાન રાખવાનું. બોટમનો પાર્ટ છે ત્યાં હું એક લાઈન ડ્રો કરું છું. જોજો, બોટમનો પાર્ટ આ છે કે નહીં ભાઈ આમની અંદર? ઓકે, કોઈ આ નહીં કહેતા. ઓકે, આ બોટમનો પાર્ટ છે. ત્યાર પછી જે પોઈન્ટ છે મિડલ, તો મિડલનો પોર્શન આ છે કે નહીં? સેન્ટર. એટલા. અને ટોપ જે છે એ આ છે કે નહીં? ઓકે, તો જે બોટમ પોર્શન છે એને હું કહું છું બોન્ડિંગ ઇલેક્ટ્રોન. એ પોર્શન એની અંદર જ્યાં ઇલેક્ટ્રોન ફિલઅપ થશે એને કહીશું બોન્ડિંગ. મિડલ જે છે એને હું કહીશ નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન. એમાં કેવી રીતે આવશે એ બતાવું છું. અને ટોપનો જે પોર્શન છે એ પોર્શનને હું કહીશ એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન. બરાબર સમજો ભાઈઓ. જે બોટમ પોર્શન છે એને હું કહું છું બોન્ડિંગ ઇલેક્ટ્રોન્સ. બિટવીન જે છે મિડલનો પોર્શન છે એને કહીશ નોન બોન્ડિંગ, અને ટોપનો છે એને કહીશ એન્ટી બોન્ડિંગ. રાઈટ. હવે આપણે શું કરવાનું છે? બસ આ સર્કલની અંદર કોઈ બી રિંગ છે ને ફિટ કરવાની છે. બટ ફિટ બી કેવી રીતે? બરાબર ધ્યાનથી સમજવા રહ્યો. એને આપણે બાબા રામદેવની જેમ શીર્ષાસન કરાવીને છોડવાનો છે. શું કરાવવાનો છે? શીર્ષાસન. તો કેવી રીતે શીર્ષાસન કરાવશું એ બરાબર ધ્યાનથી સમજો. અહીંયા તમારી કળા આવી રીતે યુઝ કરવાની છે, યોગ્ય જગ્યાએ કળા યુઝ કરવાની છે. બરાબર. કોઈ સ્વિમિંગ કરવા માટે જાય ને, બરાબર, ત્યાં પડવાનો હોય છે ત્યાં પાછળ માથું નીચે રાખીને પછી પગ ઉપર કરીને પછી ઓલા પાણીની અંદર એન્ટર થાય. બરાબર. તો એવી કળાઓ વિદ્યાર્થીઓ જે છે ને એ ખેલતા હોય. તો
તો અહીંયા એ કળાનો સદુપયોગ કરવાનો છે. હંમેશા કળાનો ભાઈઓ સદુપયોગ કરવો જોઈએ તો જ એનું યોગ્ય પરિણામ મળે. દુરુપયોગ કરશો તો ક્યારેય પરિણામ મળશે નહીં. તો આપણે કળાનો સદુપયોગ કરીએ તો આમાંથી તમારે કોઈ પણ કોર્નરને પકડી લેવાનો છે. શું કરવાનું છે? કોર્નર. એની બોચી પકડી લેવાની જેવી પેલી એ બોચીને બોટમના પાટ ઉપર લાવી દેવાનો. કોઈ બી ને તમે આ કોર્નર પકડો તો આ કોર્નરને પકડીને આવી રીતે ફિટ કરશો. આ કોર્નરને તમે લાવશો તો એને આવી રીતે ફિટ કરીશ. જુઓ તો આને હું આ કોર્નર પકડી અને આ સર્કલની અંદર બેઠાડું છું. બરાબર ધ્યાનથી સમજજો. બરાબર, તમે ચાહે કોઈ બી રીતે કોર્નર બેઠાશો આવી રીતે બેઠશે આમની અંદર બેઠાડી દીધી. ઓકે, ત્યાર પછી જે કોર્નર મતલબ રિંગની અંદર જે કોર્નર હતા એટલે તો કાર્બન હોવાના છે ત્યાં જગ્યાએ, તો બસ એ જગ્યાએ ઓર્બિટલ એક્ઝિસ્ટ કરતી હશે તો ઓર્બિટલ એક્ઝિસ્ટ કરી લેવાનું. ત્યાર પછી હવે તમારે જોવાનું કે સિસ્ટમની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે, ધેટ મીન્સ કેટલા ઇલેક્ટ્રોન ડીલોકલાઇઝ થાય છે. તો હું એવું કહી શકું આની અંદર 4 ઇલેક્ટ્રોન ડીલોકલાઇઝ થાય છે, હા કે ના? તો બસ 4 ઇલેક્ટ્રોન છે તો 4 ઇલેક્ટ્રોનને હવે તમે જે એવી રીતે એમો ડાયાગ્રામની અંદર ફિલઅપ કરતા હતા એ જ રીતે હું ફિલઅપ કરું છું ઇલેક્ટ્રોન. બરાબર ધ્યાન સમજો. આમની અંદર આ જે છે ન્યુક્લિયસ છે ટૂંકમાં. આ શું છે? ન્યુક્લિયસ. તો ન્યુક્લિયસ એ સૌથી નજીકની જેની એનર્જી લેસ છે એ ઓર્બિટલ તો આ થશે, બોન્ડિંગ થશે, હા કે ના? અને પહેલા અકોર્ડિંગ ટુ આપણે પોલિસ એસ્ક્લુઝન આઉટના નિયમ અકોર્ડિંગ કે પહેલા તો ઇલેક્ટ્રોન આપણે લેસર એનર્જી વાળી ઓર્બિટલ એની અંદર ફિલઅપ કરીએ છીએ, ત્યાર પછી ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ થશે ઓર્બિટલ એનર્જી, એ રીતે આપણે ઇલેક્ટ્રોનને ફિલઅપ કરીએ છીએ. તો સૌ પ્રથમ આની અંદર કેટલી ઓર્બિટલ છે? એક જ છે, મતલબ 1 કાર્બન છે તો 1 ઓર્બિટલ. તો કુલ ટોટલ 4 ઇલેક્ટ્રોન આપણે રાખવાના છે તો 1 અને 2 આવી રીતે રાખી દેવાના. ત્યાર પછી હજી 2 ઇલેક્ટ્રોન છે, બટ અહીંયા જુઓ હવે પછી નેક્સ્ટ એનર્જી જેની લેસ છે એ આ નોન બોન્ડિંગ છે કે નહીં? હા કે ના? ઓકે, બટ બંને ઓર્બિટલની અહીંયા 2 ઓર્બિટલ છે નોન બોન્ડિંગ, પણ બંનેની એનર્જી કેવી છે? સેમ. તો બસ 1 ઇલેક્ટ્રોન અહીંયા. તો હવે તમને એવું પૂછે કે આમની અંદર બોન્ડિંગ ઇલેક્ટ્રોન કેટલા છે? 2. નોન બોન્ડિંગ કેટલા છે? 2. બટ આપ જુઓ કે આની અંદર 2 સિંગલ લગ્ન કર્યા વગરના ઇલેક્ટ્રોન પીડા છે, તો એટલા માટે આપણે એને કહીશું પેરામેગ્નેટિક ઇન નેચર. કેવો કહીશું? અને એટલા માટે હમણાં આગળ બતાવીશ કે એન્ટી એરોમેટિક કમ્પાઉન્ડ પચેસ પેરામેગ્નેટિક ઇન નેચર. ધેટ મીન્સ કે એન્ટી એરોમેટિક કમ્પાઉન્ડ જે છે એ કેવા છે? પેરામેગ્નેટિક. કોઈ બી તમે એન્ટી એરોમેટિક કમ્પાઉન્ડ જોઈશો અને ફર્સ્ટ સર્કલમાં રાખીને ઇલેક્ટ્રોનને ફિલઅપ કરશો તો હંમેશા એની અંદર સિંગલ ઇલેક્ટ્રોન એક્ઝિસ્ટ થતા હશે. બરાબર, તો એટલા માટે હવે હું કોઈ પણ ડાયામેગ્નેટિક કમ્પાઉન્ડ, કોઈ બી એરોમેટિક કમ્પાઉન્ડ ઇફ ઇન કેસ કે લખી તો ઓલ એરોમેટિક કમ્પાઉન્ડ ઇન ડાયામેગ્નેટિક ઇન નેચર. તો હવે હું સેમ એક્ઝામ્પલ બેન્ઝીનની અંદર બતાવું છું. બરાબર ધ્યાનથી સમજો ભાઈઓ. પહેલા શું કરવાનું છે? સર્કલ બનાવશું. શું કરશું? સર્કલ. અને પછી શીર્ષાસન કરાવશું. પહેલા નીચે આપણે શું કરીએ છીએ? આસન પાથરીએ છીએ ને બાબા રામદેવની જેમ, અને પછી શીર્ષાસન કરીએ છીએ. તો બસ પહેલા આસન બનાવી લઈએ, સર્કલ બનાવી લઈએ, અને પહેલા તો લાઇનિંગ ના કરો તો બી ચાલશે. હવે તો મિડલનો જે ભાગ છે એને નોન બોન્ડિંગ કહેજો, બોટમનો છે ને બોન્ડિંગ, અને ટોપ છે એને કહીશું એન્ટી બોન્ડિંગ. હવે બેન્ઝીન રિંગ છે એનો કોર્નર કોઈ બી હું આ પાડી લઉં છું, આથી લઈને અહીંયા લાવું છું. બરાબર સમજજો. હવે આવી રીતે આવશે આ કોર્નરનો ભાગ, આવી રીતે ફિલઅપ થશે કે નહીં આ રિંગની અંદર? હા કે ના? તમે ભાઈઓ કોશિશ કરજો 3 મેમ્બર 4 મેમ્બર 5 મેમ્બર રિંગ આવી રીતે તમારે અંદર રિંગની અંદર એન્ટર કરવાની છે. મેં તમને 4 મેમ્બર નતો બતાવ્યું, 3 મેમ્બરનો આવી રીતે થશે. કોઈ રીતે આ કોર્નરનો પોર્શન, બરાબર. 4 મેમ્બર તો બતાવી દીધું. 5 મેમ્બર થી અચ્છા એક તમે યાદ રાખજો, કોર્નરનો પોર્શન જે છે હું નીચે લઈ આવું છું, તમારે બોટમ ઉપર લઈ આવવાનો છે. કઈ જગ્યાએ? બોટમ ઉપર. મેં તમને કીધું નીચે લાવવાનું, પણ તમારે નીચે નથી લાવવાનો, ટોપ ઉપર લાવવાનો છે. જુઓ
4 મેમ્બર રિંગની અંદર તો બંને સરખું જ બનશે, ટોપ કે બોટમ કોઈ બી જગ્યાએ કોઈ બી પ્રોબ્લેમ નહીં પડે. બટ આ રિંગ છે કોર્નર ઉપર લેવાની છે, કઈ બાજુ ઉપર, બરાબર. 6 મેમ્બરમાં બી કોઈ ફરક નહીં પડે. હું તમને હરેક રિંગની અંદર બતાવી દઉં છું. એટલા માટે ભાઈઓ આપણે હંમેશા રિંગને આ 3 મેમ્બર રિંગ આવી રીતે અરેન્જ થશે, મતલબ કે એક કોર્નર જે છે એ ઉપર જશે, બાકીની જે બે છે એ નીચે આવશે. ત્યાર પછી 4 મેમ્બર રિંગ, 5 મેમ્બર રિંગ. આમને બી હું રીઝન બતાવું છું શું કામ આવું. ભાઈઓ કેમેસ્ટ્રીમાં હર કોઈ કોન્સેપ્ટનું કોઈને કોઈ રીઝન છે. અને હું નીચે લઈ જાઉં છું તો એક્ઝેક્ટલી આ નીચે છે, બરાબર. દેટ મીન્સ હવે આ બોન્ડિંગ બનશે. સિક્સ મેમ્બર રિંગને અહીંયા મેં ડ્રો કરી છે અને મેક્સિમમ તમને અપ ટુ 6 મેમ્બર હશે. તમે એકને સમજી લો, બાકી બધાની જે છે આપણે આપ સમજમાં આવી જશે. ઓકે, હવે જુઓ આની અંદર આ બોન્ડિંગ ઇલેક્ટ્રોન થશે કે નહીં. મિડલના છે એ નોન બોન્ડિંગ અને ટોપના એન્ટી બોન્ડિંગ, બરાબર. ત્યાર પછી ભાઈઓ આપ સૌ બરાબર જુઓ, એક ઓર્બિટલ અહીંયા બી થશે અને એક બી અહીંયા બી થશે, કારણ કે જ્યાં કોર્નર ત્યાં ઓર્બિટલ હશે. એક અહીંયા હશે ને એક અહીંયા હશે, બરાબર. હવે આની અંદર ડી લોકલ ઇલેક્ટ્રોન કેટલા છે 6, તો 6 ઇલેક્ટ્રોન આપણે એની અંદર ફિલઅપ કરવાના છે. હું કરું છું, જુઓ 1 2 3 4 5 6. હું ઉપર નહીં રાખું, શું કામ? કારણ કે ભાઈઓ ઇક્વલ એનર્જી હોય તો પેલા એનર્જી ઇક્વલ હોય અને લેસ હોય તો પેલા ઇલેક્ટ્રોન ત્યાં ફિલઅપ થશે કે નહીં? હા કે ના? બિલકુલ. હવે હું તમને આમની અંદર પૂછું કે બતાવો આ પેરા છે કે ડાયા છે? ડાયા છે, બરાબર. બિચારો ડાયામાં લખેલ છે એટલે કે સ્ટેબલ છે. બીજી વસ્તુ, આમની અંદર બોન્ડિંગ ઇલેક્ટ્રોન્સ કેટલા છે? આમની અંદર બોન્ડિંગ ઇલેક્ટ્રોન્સ કેટલા છે? 2 છે, 4 છે, 6 છે, 8 છે, 10 છે. હા, બસ ભાઈઓ કઈ નહીં. મેં કીધું બોટમનો પાર્ટ ને તો હું બોન્ડિંગ કહું છું, બટ બોટમનો પાર્ટ ક્યાંથી ક્યાં સ્ટાર્ટ થાય છે? આ નોન બોન્ડિંગ થી નીચેનો પોર્શન જે છે એ તો બોન્ડિંગ કહેવાશે, હા કે ના? બિલકુલ. તો નોન બોન્ડિંગ થી નીચેના ક્યાંય બી ઓર્બિટલ હશે એ બી કે બધા કેવી હશે? બોન્ડિંગ હશે, બરાબર. અને મિડલ હશે એકદમ એ નોન બોન્ડિંગ, અને એની ઉપરનો જે ભાગ અને જેટલા બી હશે હવે એ એન્ટી બોન્ડિંગ. હું એક ફટાફટ એક્ઝામ્પલ તમને બીજું હજી વધારે આપી દઉં છું, આ બરાબર ધ્યાનથી સમજો. ત્યાર પછી આપણે કોઈ બી પૂછે કે આ પેરા છે કે ડાયા, મેક્સિમમ એટલું જ પૂછે પેરા છે કે ડાયા, બોન્ડિંગ ઇલેક્ટ્રોન કેટલા છે અને નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન કેટલા છે એવું પૂછી શકે. માનો કે એકચ્યુઅલી એ મોલેક્યુલ્સ જે છે જુઓ કે ભાઈઓ આમની અંદર માનો કે આવો કોઈ મોલેક્યુલ્સ આપેલો છે આપણને. એકચ્યુઅલી આ નોન બોન્ડિંગ છે, બટ છતાં હું તમને બતાવું છું. આ મોલેક્યુલ નોન બોન્ડિંગ છે, બટ છતાં હું તમને બતાવું છું, માત્ર સમજજો. મોલેક્યુલ છે, બરાબર. હવે આપ સૌ વિચારો
કે આને તમે સર્કલમાં કોઈ બી કોર્નરનો પોર્શન ઉપર રાખી અને ફિટ કરી શકો કે નહીં? કોશિશ કરો તો કરવાની થઈ શકે કે નહીં? પહેલા તમે એ છોડી દો, આ બોન્ડના ઇલેક્ટ્રોન હું કાઢી નાખું છું. જુઓ તો આ પોર્શન આ રીંગ થઈ શકશે? થશે કે નહીં? થશે તો કેવી રીતે થશે બતાવો વિચારીને. बताओ फटाफट. हाँ ओके. ओके હવે આમની અંદર કોર્નર પકડી લો, આ સેન્ટર ટોપનું. આમાં પોસિબલ છે? બને છે? બનાવી શકો તમે? જુઓ તો નહીં કોશિશ કરો. બરાબર, મેં તમને કીધું છે તમે કોશિશ કરો, તમે બને છે કે નહીં તમે જુઓ. મેં તમને એટલું જ પૂછ્યું કે તમે ફિટ કરો ખાલી આમની અંદર, થાય છે કે નહીં? હા કે ના? જુઓ ફટાફટ. હા હા ફિટ તો થશે, બટ એક કોર્નરની બે બાજુ, એક કોર્નરમાં ક્યારે બે બાજુ પોસિબલ નથી. હા કે ના? તેનો મતલબ એવો કે આ કમ્પાઉન્ડ જે છે ને આવડો આ નાહી તો એરોમેટિક છે, હા, કાં તો એ એન્ટી એરોમેટિક છે. કેટલીક વખત કોઈ મોલેક્યુલ્સ બધી કન્ડિશન ફૂલફિલ હોવા છતાં બી એરોમેટિક એન્ટી એરોમેટિક બનતા નથી. એ લક્ષ્ય નહીં કોઈ, હમણાં હું બતાવું છું. શું કામ મેં કીધું? કારણ કે આ કોન્સેપ્ટ જે છે એ ઓનલી એપ્લિકેબલ ફોર એરોમેટિક અને એન્ટી એરોમેટિક. બરાબર, તો તમને જે ફ્રોસ્ટ સર્કલનો કોન્સેપ્ટ પૂછે એ કોના માટે પૂછે? ઓનલી એરોમેટિક અને એન્ટી એરોમેટિક માટે. બરાબર, તો એની અંદર તમને પૂછી શકે કે પહેલા છે કે ડાયા. વૈસે બી તમે જોઈને તો કહી શકો, પણ તમને હવે એવું પૂછી લે કે કેટલા ડાયા છે, કેટલા બોન્ડિંગ છે કેટલા નોન બોન્ડિંગ, તો એ દરમિયાન તો તમારે ફર્સ્ટ સર્કલ બનાવીને જોવું જ પડે. એ સિવાય બીજો કોઈ ઓપ્શન્સ બસતો નથી. તો આ કેટેગરી હતી એરોમેટિક કમ્પાઉન્ડની. ત્યાર પછી નેક્સ્ટ જે છે એ એન્ટી એરોમેટિક. હું ફટાફટ બતાવી દઉં છું, આ બરાબર ધ્યાનથી સમજો. ત્યાર પછી હું લોટ્સ ઓફ એક્ઝામ્પલ બતાવું છું, આ બરાબર એક્ઝામ્પલ સમજો. સેકન્ડ છે एंटी एरोमेटिक. हो सके कोई भी कंपाउंड एंटी एरोमेटिक तो हो सकता है, ये तो हो सके. तो एनी अंदर कई कैरेक्टरिस्टिक हो चाहिए, કેટલી કેટલી વસ્તુ હોવી જોઈએ. પહેલી વસ્તુ હું અહીંયા સિંગલ વર્ડ ની અંદર લખું છું સાયક્લિક. કેવું હોવું જોઈએ? ઓકે, sp2 હાઇબ્રિડાઇઝ એટમ. સેકન્ડ, થર્ડ થિંગ ઇઝ for n pi ઇલેક્ટ્રોન્સ હોવો જોઈએ. હવે અહીંયા હું pi for n pi કહું છું ને તો હું ડીલોકલાઇઝ ઇલેક્ટ્રોન વર્ડ યુઝ કરીશ. કેવા કરીશ? બસ ધ્યાન રહે ભાઈઓ, ડીલોકલાઇઝ. for n પણ કેવા? ડીલોકલાઇઝ. લખી દઉં પેરામેગ્નેટિક ઇન નેચર. ત્યાર પછી હું તમને એક્ઝામ્પલ બતાવું છું. પેલા કોન્સેપ્ટ સમજી લઈએ. ફોર્થ વન, પેરામેગ્નેટિક ઇન નેચર. ધેટ મીન્સ કે એન્ટી એરોમેટિક કમ્પાઉન્ડ પેરામેગ્નેટિક હશે. કેવા? પેરામેગ્નેટિક. એ કોના આધારે કહી શકીએ? ફ્રોસ્ટ સર્કલના આધારે. બરાબર, તો એના આધારે આપણે કહી શકશું.
તો એટલી કેરેક્ટરિસ્ટિક તમને એન્ટી એરોમેટિકની અંદર ખ્યાલ હોવો જોઈએ. બિલકુલ. હવે એના ઘણા બધા એક્ઝામ્પલ છે, હમણાં હું મિક્સ એક્ઝામ્પલ તમને બતાવું છું તો ઓર બી ખ્યાલ આવી જશે. બરાબર, એક્સેટ્રા. અને તમને જે મટીરિયલ આપેલું છે એની અંદર લોટ્સ ઓફ એક્ઝામ્પલ આપેલા છે. ઓલમોસ્ટ એમાંથી કોઈ ના કોઈ એક્ઝામ્પલ બિલકુલ હશે. તો આમની અંદર બી 4 and 5 ડ્યુઅલ લોકલાઇઝ ઇલેક્ટ્રોન છે. જુઓ, સાયક્લિક છે, sp2 છે, sp2 છે, અને ડિલોકલાઇઝ કેટલા છે? 4. અને ડિલોકલાઇઝ કેટલા છે જોવા માટે તમારે રેઝોનન્સની કન્ડિશન એપ્લાય કરવાની છે. કોની? યાદ રહે. અચ્છા, હું યાદ કરાવું, આપના બરાબર ધ્યાનથી સમજજો. આ કમ્પાઉન્ડ છે એની અંદર રેઝોનન્સની અંદર અલગ અલગ ટાઈપ્સ લગાવતા કે રેઝોનન્સ બિટવીન પાઈ બોન્ડ એન્ડ પોઝિટિવ ચાર્જ, રેઝોનન્સ બિટવીન પાઈ બોન્ડ એન્ડ નેગેટિવ ચાર્જ, રેઝોનન્સ બિટવીન પાઈ બોન્ડ એન્ડ રેડિકલ, રેઝોનન્સ ઇન બિટવીન પાઈ બોન્ડ એન્ડ લોન પેર, રેઝોનન્સ ઇન બિટવીન પાઈ બોન્ડ પ્લસ પાઈ બોન્ડ. હા કે ના? તો આ જે એક્ઝામ્પલ છે આની અંદર જે રેઝોનન્સ થશે એ પાઈ બોન્ડ પ્લસ પાઈ બોન્ડ પ્રકારનો છે કે નહીં? હા કે ના? આ ટાઈપનો છે કે નહીં? આ તો છે જ તે, પણ આ બી પાઈ બોન્ડ છે અને કોન્જ્યુગેશન્સ ની અંદર હશે તો બી એની અંદર રેઝોનન્સ જે છે પોસિબલ બનશે. બરાબર, તો આ બી એન્ટી એરોમેટિક. ધેટ મીન્સ કે આમની અંદર બી 4 and 5 ડિલોકલાઇઝ ઇલેક્ટ્રોન જોવા મળે છે. ત્યાર પછી હું તમને મિક્સ એક્ઝામ્પલ બતાવું. તો આ ટાઈપના કમ્પાઉન્ડને આપણે કહીશું એન્ટી એરોમેટિક કમ્પાઉન્ડ. તો એની અંદર બી 4 કન્ડિશન્સ: સાયક્લિક, sp2 હાઇડ્રોજન એટમ હોવો જોઈએ, 4 and ડિલોકલાઇઝ ઇલેક્ટ્રોન હોવો જોઈએ અને કેવો હોવો જોઈએ? પેરામેગ્નેટિક. બરાબર. તો આ વાત કરીને એન્ટી એરોમેટિકની. તો ઓલમોસ્ટ આપ જુઓ તો બધી જ વસ્તુ ઇક્વલ છે એરોમેટિકની સાથે એક્સેપ્ટ 2 થિંગ્સ. પહેલાની અંદર 4n + 2 પાઈ ડિલોકલાઇઝ ઇલેક્ટ્રોન હતા અને આમની અંદર કેટલા છે? 4n. બીજી વસ્તુ એ ડાયામેગ્નેટિક હતો. આ કેવો છે? પેરા. તો હંમેશા ભાઈઓ હું કહું છું તમારે એરોમેટિક, એન્ટી એરોમેટિક કે નોન એરોમેટિક ચેક કરવા માટે પહેલા ચેક કરવાનું છે કે કમ્પાઉન્ડ સાયક્લિક છે કે નહીં. શું ચેક કરશું? સાયક્લિક છે કે નહીં. આ પહેલી વસ્તુ હંમેશા ચેક કરવાની. ક્યારેય બી કે તમારે સાયકલ જોવાનું. સાયક્લિક હશે તો અને તો જ એરોમેટિક કે એન્ટી એરોમેટિક હશે. અધરવાઇઝ એ કેવો હશે? નોન એરોમેટિક. એ બી હું બતાવું છું. પહેલા સાયકલ ચેક કરવાની છે. નાના હોય ત્યારે સાયકલ તો હોય, થોડી ના હેલિકોપ્ટર હોવાના છે. તો હા કે ના? તો પહેલા તો આપણે શું કરીએ છીએ? સાયકલ લઈએ છીએ. સાયકલ પછી ગાડી, ને ગાડી પછી 4 વ્હીલ પછી હેલિકોપ્ટર, ને ત્યાર પછી હનુમાનજી દાદા. તો એનો મતલબ એવો કે ફર્સ્ટ જે છે એ કેવું હોવું જોઈએ? સાયક્લિક ચેક કરવાનું છે, સાયક્લિક છે કે નહીં. બીજી વસ્તુ હાઇબ્રિડાઇઝેશન ચેક કરશું. શું કરશું? આપણે તો વાત કરી કે એરોમેટિક અને એન્ટી એરોમેટિક ની અંદર ઈચ કાર્બન હાઇબ્રિડેશન કેવું હોવું જોઈએ? sp2 અથવા તો sp, મોસ્ટલી sp2 હશે. તો અને તો જ ભાઈઓ એ કાં તો એરોમેટિક બની શકશે ને કાં તો એન્ટી એરોમેટિક. હવે હું એવું કહું કે આ બરાબર ધ્યાનથી સમજો. કેટલી વચ્ચે ને એક્ઝામમાં એટલું બધું પ્રેશર હોય તો sp3 કાર્બન તો કોઈ દેખાતો જ નથી. હું જોઉં છું. બરાબર સમજો. આવો કોઈ કમ્પાઉન્ડ આપેલા છે અને પછી દેખા સાહેબ પછી તો બહાર નીકળીને દેખાનો, તો બહાર નીકળીને દેખાય ને તો એનો કોઈ મતલબ નથી. હા, આની અંદર જો મિડલનો જે કાર્બન છે એ કેવો છે ને? તો આની અંદર હરેક કાર્બન હાઇડ્રોજન sp2 છે નહીં. તો એનો મતલબ એવો કે આ તો કમ્પાઉન્ડ ના હી તો એરોમેટિક હશે, ના હી તો ભાઈઓ બંનેની અંદર આ બે કન્ડિશન ફિક્સ છે. સાયક્લિક એઝ વેલ એઝ sp. જે ચેન્જીસ છે એ માત્ર કેટલો છે કે કેટલા ઇલેક્ટ્રોન ગરબા રમે છે. હા કે ના? 4n + 2 છે કે 4n છે એના આપણે તો માત્ર એ બંને વચ્ચેના ડિફરન્સ અને એક ડાયરેક્ટર એ તો કહેવાના નથી. એ લોકો આપણે તો માત્ર આના આધારે વિચારવાનું છે સાયક્લિક હાઇબ્રિડેશન અને કેટલો ઇલેક્ટ્રોન ડિલોકલાઇઝ છે એના આધારે. તો બીજી વસ્તુ યુ શુડ ઓલવેઝ ચેક હાઇબ્રિડાઇઝેશન. અને ત્રીજી વસ્તુ તમારે ચેક કરવાની છે ડિલોકલાઇઝ ઇલેક્ટ્રોન્સ. લાસ્ટમાં ચેક કરવાનો છે ડિલોકલાઇઝ ઇલેક્ટ્રોન્સ. પણ હા, આ બધા પહેલા આ બધી જ વસ્તુ ચેક કર્યા પછી લાસ્ટ એક વસ્તુ ચેક કરવાની છે. કેમિસ્ટ્રીની અંદર હું હંમેશા કહું છું કે કેમિસ્ટ્રી ઇઝ ઓલવેઝ સ્ટાર્ટ ફ્રોમ એક્સેપ્શન્સ. તો કોન્સેપ્ટ જોયા પછી હંમેશા ચેક કરવાનું, પછી જ આન્સર વિચારવાનો. એ પહેલા ક્યારે વિચારવાનો
નહીં. તો ચેક કરશું ઇફ ઇટ ઇન કેસ એની એક્સેપ્શન્સ ઇઝ ધેર ઓર નોટ. એક્સેપ્શન્સ છે કે નહીં એ હું બતાવું છું, બરાબર. તો હંમેશા ક્યારે બી કોઈ કમ્પાઉન્ડ તમને પૂછે તો આ 4 સ્ટેપમાંથી પાસ કરવાનું. સાયક્લિક, હાઇબ્રિડાઇઝેશન ચેક કરો, ડિલોકલાઇઝેશન ચેક કરો અને એક્સેપ્શન ચેક કરો. પછી નક્કી કરો કે વેધર ઇટ ઇઝ એરોમેટિક છે, એન્ટી એરોમેટિક છે કે નોન એરોમેટિક, બરાબર. ત્યાર પછી હું હમણાં એક્ઝામ્પલ બતાવું છું. તો આ વાત મેં કરી એન્ટી એરોમેટિકની. હવે હું ફટાફટ વાત કરી દઉં છું નોન એરોમેટિકની. ભાઈઓ જુઓ, પછી એ લોકો વેરાયટી ઓફ કમ્પાઉન્ડ પૂછે છે. હંમેશા તમે એ સ્ટેપ પ્રમાણે ચાલજો. કોઈને એવું હોય કે ફટાફટ ખબર પડી જાય ને એટલે ઉતાવળ જાજી બધી થઈ જાય. જેટલી ઉતાવળ કરશો ને એટલા ક્વેશ્ચન્સ ખોટા પડશે. શરૂઆતમાં ઉતાવળ ના કરો. હા, તમને એક લેવલ આવી ગયું કે હા તમને જોઈને તરત ખબર પડી જાય તો તમે ડાયરેક્ટ કોન્સેપ્ટ એપ્લાય કરો તો વાંધો નથી, પણ ઇનિશિયલ લેવલે હંમેશા સ્ટેપ બાય સ્ટેપ ચાલો. જોઈએ થર્ડ कैटेगरी ऑर्गेनिक कंपाउंड ની नॉन एरोमेटिक. कंपाउंड भैया हो सकता है नॉन एरोमेटिक. तो नॉन एरोमेटिक ની અંદર अगेन हरेक ની અંદર फर्स्ट थिंग चेक करवानी है साइक्लिक और नॉट, बट ऑल नॉन एरोमेटिक कंपाउंड इज साइक्लिक इन नेचर. अगर एक साइक्लिक नहीं ना साइक्लिक भी है, साइक्लिक भी है, इफ कंपाउंड इज साइक्लिक देन कंपाउंड नॉन एरोमेटिक क्यारे बनशे? साइक्लिक भी हशे અને नॉन एरोमेटिक भी हशे. एटम possess or I can say that introductions of sp3 कार्बन. कि अगर कार्बन साइकिल છે અને કાર્બન ની અંદર sp3 આવી જશે હાઇબ્રિડાઇઝેશન વાળો કોઈ એટમ તો એ नॉन एरोमेटिक बनशे. that means introductions, introduce લખી દઉં, introduce sp3 एटम. હું કાર્બન નથી વાત કરતો, sp3 કોઈ બી હોઈ શકે. સેકન્ડ થિંગ ઇઝ introduce રેડિકલ. फ्री रेडिकल भी આવી જશે તબ भी भैया એ કેવો થઈ જશે? નોન એરોમેટિક. બરાબર. હું એક્ઝામ્પલ આપું છું. પહેલું જે આપ્યું હતું એજ, પછી કેટલાકને આ બી તરત બીજું આવું 5 નંબરિંગ હોય ને 5 નંબરિંગ હોય તો આ બધાને એન્ટી એરોમેટિક જ દેખાય. સૌ જુઓ ભાઈઓ, ખાસ જુઓ, બિલકુલ જુઓ. પહેલા તો એ સાયક્લિક હશે તો નોન એરોમેટિક બની જશે. પછી બીજું આની અંદર ચેક કરવાનું છે કે અગર કમ્પાઉન્ડ સાયક્લિક છે તો વચ્ચે ક્યાં sp3 એટમ આવી ગયો તો એ કેવો થઈ જશે? અથવા તો ક્યાં રેડિકલ આવી ગયો તો બી કેવો થઈ જશે? બંને છે. આની અંદર રેડિકલ બી છે અને sp3 બી છે. તો આ બી એક એક્ઝામ્પલ લખી શકીએ. અથવા તો પછી કોઈ બી ઓપન સિસ્ટમ ચાહે કે એવી બી ન હોઈ શકે, ઓપન હશે તો હંમેશા એ નોન એરોમેટિક હશે. તો કોઈ બી પછી ભાઈ રિંગ આપી દે અને રેડિકલ અંદર એન્ટર કરી દે લોકો તો બે કેવો થઈ જશે? નોન એરોમેટિક. બરાબર. તો આ કેટેગરી થઈ ગઈ એરોમેટિક, એન્ટી એરોમેટિક અને નોન એરોમેટિક ની. હું ફટાફટ 20-25 એક્ઝામ્પલ આ લખું છું. ત્યાર પછી હું આ 3 સ્ટેપ મેં તમને જે કીધા છે, સાયક્લિક ચેક કરીશ, સાયકલ છે કે નહીં, હાઇબ્રિડાઇઝેશન ચેક કરીશ, ત્યાર પછી ડિલોકલાઇઝેશન ચેક કરીશ અને ત્યાર પછી એક્સેપ્શન્સ. હું આમની સાથે ફટાફટ તમને એક્સેપ્શન્સ લખાવી દઉં છું. એ આપ બરાબર ધ્યાન રાખજો. 4 એક્સેપ્શન્સ આપશો અને ધ્યાનમાં રાખવાના છે. શું કામ છે એ બી હું કહી દઉં છું. કેટલીક વખત ક્વેશ્ચન્સની અંદર એ લોકો એક્સેપ્શન્સમાંથી બી ક્વેશ્ચનો પૂછે છે કે શું કામ એ આવું હોવું જોઈએ ને આવું થઈ ગયું. બરાબર સમજીએ. ત્યાર પછી આપણે એક્ઝામ્પલ ફટાફટ જોઈ અને પૂરી કરી દઈએ. ભાઈઓ આ કોન્સેપ્ટ ઇમ્પોર્ટન્ટ છે
કારણ કે ક્યાંય બી એ લોકો જોડી શકે, કારણ કે રિએક્શન સાથે આ કોન્સેપ્ટને કેવી રીતે એ પૂછી અને તમને ઘુમાવી ફેરવીને એ જ જગ્યાએ પાછા લાવી શકે છે. જોઈએ એક્સેપ્શન્સ. લખીએ એક્સેપ્શન્સ. એક્સેપ્શન્સ અમુક ભાઈઓને બે ત્રણ ખ્યાલ હશે, બટ તમને જે પૂછે છે એ બધા જ હું બતાવી દઉં છું. એકચ્યુઅલી આ હોવો જોઈએ એન્ટી એરોમેટિક. કેવો હોવો જોઈએ? એન્ટી એરોમેટિક. બટ આ એકચ્યુઅલી છે કેવો? નોન એરોમેટિક. હવે ઉપર જે છે ને, ઉપરનો જે હું લખું છું એ હોવો જોઈએ એકચ્યુઅલી એવો કેવો હોવો જોઈએ? આ ટાઈપથી હોવો જોઈએ, બટ એકચ્યુઅલી છે કેવો? બટ તમને પૂછે તો તમારે જે હોય એવો બતાવવાનો છે. શું બતાવવાનો છે? કેવો છે? અત્યારે બજારમાં એવું જ છે. કેમિસ્ટ્રી ઘણું બધું શીખવે, બટ આપણે શીખવા માટે રેડી હોવા જોઈએ. સાચી વાત છે. આપ સૌ આગળ વધશો ત્યારે આપને ખ્યાલ આવશે. આપી તો હોવો જોઈએ એરોમેટિક છે. બધા ભાઈઓ અહીંયા જે નીચેના બધા જે છે ને નોન એરોમેટિક છે, યાદ રહે. અહીંયા જે બી છે અહીંયા બી નોન એરોમેટિક. આ બી હોવો જોઈએ એન્ટી એરોમેટિક. બટ છે નોન એરોમેટિક. આ બી હોવો જોઈએ એરોમેટિક, બટ છે નોન એરોમેટિક. અને if we see the stability of molecules, overall stability ઓર્ગેનિક કમ્પાઉન્ડ ની અંદર ઓવરઓલ સ્ટેબિલિટી. સો આપ સૌ યાદ કરો કાર્બોકેટનની કેટેગરી. એરોમેટિક સૌથી પહેલા, ત્યાર પછી એના બિટવીન બધા હતા નોન એરોમેટિક કમ્પાઉન્ડ્સ, નોન એરોમેટિક કાર્બોકેટાઇન. સો આઈ કેન સે ધેટ નેક્સ્ટ ઇઝ નોન એરોમેટિક. નોન એરોમેટિકની સ્ટેબિલિટી ગ્રેટર ધેન એન્ટી એરોમેટિક. કેટલીક વખત તમને કમ્પાઉન્ડ ભાગે જુઓ એ સ્ટેબિલિટી માટે છે ને આપણે ઘણી બધી વસ્તુ અલગ અલગ પ્રકારે પૂછી શકે. તમે વિચારો ઇનઓર્ગેનિક ની અંદર એમો ડાયાગ્રામ અકોર્ડિંગ ધી સ્ટેબિલિટી પૂછી શકે. એની અંદર સ્ટેબિલિટી તમે બોન્ડ ઓર્ડર અકોર્ડિંગ જુઓ. હાયર વિલ બી ધ બોન્ડ ઓર્ડર, મોર વિલ બી ધ સ્ટેબિલિટી. ઓર્ગેનિક ની અંદર તમને 3-4 એક આપી દીધું, એક આપી દીધું એરોમેટિક, બીજું એન્ટી એરોમેટિક, ત્રીજું નોન એરોમેટિક. એરોમેટિક ની અંદર 2-4 આપી દીધા, બરાબર. તો પહેલા તમારે ચેક કરવાનું કે છાંટો કે એરોમેટિક કોણ છે, એન્ટી એરોમેટિક કોણ છે, નોન એરોમેટિક કોણ છે. તો પહેલા સ્ટેબિલિટી કોની વધારે થશે? હવે છે તો બરાબર કઈ રીતે ખબર પડશે કે 4 કમ્પાઉન્ડ આપે તો સ્ટેબિલિટી કોની વધારે થશે, કોની ઓછી થશે? તો હંમેશા ઓર્ગેનિક ની અંદર અગર આ 3 કેટેગરી, એવો બી ક્વેશ્ચન લોકો પૂછે છે કે પહેલા આ 3 કેટેગરી તમે કેટેગરી અકોર્ડિંગ ડિવાઈડ કરો તો કરી શકો. તો પહેલા ડિવાઈડ કરવાના, એની અંદરથી છાંટો કે એરોમેટિક કોણ છે તો એની સ્ટેબિલિટી સૌથી વધારે. ત્યાર પછી નોન એરોમેટિક ભાઈઓ. હવે કેટલીક વાર ભાઈઓ છે ને, હું તમને બતાવું છું, એવું આપ સૌ પૂછું છું
સાહેબ આની અંદર તો સ્ટેબિલિટી આની અંદર તો રેઝોનન્સ છે. શું આની અંદર આ બંનેની અંદર હું બતાવું છું. હું જે કમ્પાઉન્ડ બતાવું છું એ બરાબર ધ્યાનથી સમજજો. આ બંનેની અંદર માનો કે હું એક જ આપું છું ખાલી. આ બંનેમાંથી સ્ટેબિલિટી કોની વધારે થશે અને કોની ઓછી થશે? બીજાની શું થશે? આ બરાબર જુઓ ભાઈઓ, કેટલાક એવું કે છે કે સાહેબ આની અંદર રેઝોનન્સ થશે, પણ આ કમ્પાઉન્ડ એકચ્યુઅલી છે કેવો? ભલે રેઝોનન્સ થાય છે છતાં બી એ કેવો છે? એન્ટી એરોમેટિક. અને શું કામ એન્ટી એરોમેટિક ભાઈઓ? એકચ્યુઅલી સૌથી લેસ સ્ટેબલ હોય બીકોઝ ડ્યુરિંગ ધ રેઝોનન્સ એકચ્યુઅલી એ કોશિશ કરે પહેલા એન્ટી એરોમેટિક કમ્પાઉન્ડ એ નોન એરોમેટિક બને. કેવો બને? અને નોન એરોમેટિક કમ્પાઉન્ડ અગર પોસિબિલિટી હશે ક્યાંયથી બી એરોમેટિક બનવાની તો એ પોસિબલ થશે. અને એમને હું તમને એક્ઝામ્પલ આપું. આપ સૌને મેં ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન બનાવી હતી તો હું લાસ્ટ સ્ટેપની અંદર એવું કહેતો હતો કે એ કમ્પાઉન્ડ આપ સૌ જુઓ, ઇલેક્ટ્રોફાઇલ ઉપર એટેક કર્યા પછી એ રિંગની એરોમેટિસિટી લૂઝ થતી હતી કે નહીં? ધેટ મીન્સ આવો કમ્પાઉન્ડ બનતો હતો કે નહીં એટેક થયા પછી? બરાબર ધ્યાનથી સમજજો. આવું થતું હતું કે નહીં? 1 મિનિટ સર. એટેક થયા પછી આવો કમ્પાઉન્ડ બનતો હતો કે નહીં? હા કે ના? તો આ કમ્પાઉન્ડ મને બતાવો નોન એરોમેટિક છે કે નહીં? જુઓ ભાઈઓ, અહીં sp3 છે, આ નોન એરોમેટિક છે કે નહીં? અને એટલા માટે હું કહું છું ભાઈઓ કે ક્યારે બી કમ્પાઉન્ડ તમે જુઓ તો એન્ટી એરોમેટિક જે કમ્પાઉન્ડ હોય ને એ પહેલા કોશિશ કરે કે નોન એરોમેટિક બને, અને નોન એરોમેટિક હોય એ કેવો કેરેક્ટર બનવાની કોશિશ કરે? એરોમેટિક. બરાબર. કોઈ નાનો વ્યક્તિ હોય તો પેલા મીડિયમ વ્યક્તિ બને અને મીડિયમ પછી મુકેશ અંબાણી બને. સીધો મુકેશ અંબાણી બને નહીં. તો આમની અંદર બી કેટેગરી છે કે એન્ટી એરોમેટિક પહેલા કોના જેવું વલણ ધરાવે અથવા તો કોના જેવી કેરેક્ટરિસ્ટિક ગેઇન કરવાની કોશિશ કરે? નોન એરોમેટિક. એ ક્યારે સીધું એરોમેટિક બની જાય એવું વિચારશે નહીં. સો ધીસ ઇઝ હાઉ જ્યારે બી કમ્પાઉન્ડની અંદર આપ સૌ જુઓ તો એરોમેટિક અને નોન એરોમેટિક હશે તો સ્ટેબિલિટી ઓલવેઝ ગ્રેટર દેન નોન એરોમેટિક કમ્પાઉન્ડ ઇઝ મોર સ્ટેબલ દેન એન્ટી એરોમેટિક. અને આપ સૌ વિચારો ભાઈઓ, કાર્બોકેટાઇનની અંદર બી એન્ટી એરોમેટિક કાર્બોકેટાઇન હતો ને તો એની અંદર આપણે સ્ટેબિલિટી સૌથી ઓછી રાખી હતી. આપ વિચારો, હા કે ના? બધાની અંદર. અને એમની અંદર બી હું તમને બ્યુટી બતાવું. પહેલી જ જે કેરેક્ટરિસ્ટિક પહેલી જ જે આપણે કમ્પાઉન્ડની કેટેગરી લગાવી હતી કાર્બોકેટાઇનની, એની અંદર પહેલો જે હતો ને એરોમેટિક હતો. કેવો હતો? અને લાસ્ટ હતો એ કેવો હતો? ઇન બિટવીન જે હતા એ કેવા હતા? નોન એરોમેટિક. તો વૈસે કોન્સેપ્ટ એની અંદર એપ્લાય થઈ. સમજમાં આવે છે? બસ. તો આ એક્સેપ્શન્સ એકચ્યુઅલી ધ્યાન રાખજો. આ તો હોવો જોઈએ કેવો? છે કેવો? બસ ભાઈઓ, આ તમારા જેવો છીપલો બની જાય, ટબ શેપ બની જાય. કેવો બની જાય? નોન એરોમેટિક બની જાય છે એટલા માટે. નોન એરોમેટિક બની જાય તો કેવો થઈ જશે? નોન પ્લાનર બની જશે તો કેવો થઈ જશે? નોન એરોમેટિક. ત્યાર પછી આની અંદર બી આ હોવો જોઈએ કેવો? એરોમેટિક હશે તો આખી સિસ્ટમ પ્લાનર હોવી જોઈએ કે નહીં? બટ અહીંયા આ ધ્યાન રાખજો ભાઈઓ, એકચ્યુઅલી આપ જુઓ આ ટ્રાન્સ આલ્કિન છે, હા કે ના? ગુડ. આ भी ट्रांस आल्किन છે. समझो भाइयों. तो हाइड्रोजन ની साइज तो ऐसे भी पीरियोडिक टेबल अंदर સૌથી ઓછી છે. પીરિયોડિક ટેબલ અંદર સૌથી ઓછી સાઇઝ મતલબ કે સ્મોલર સાઇઝ હોય તો કોની છે? પણ આમની અંદર भी જ્યારે આને રીઅરેન્જમેન્ટ થાય ને પ્લાનર બનવાની કોશિશ કરે તો હાઇડ્રોજન એટલા બધા નજીક આવી જાય કે એની વચ્ચે શું થઈ જશે? રિપલ્શન થઈ જશે. તો રિંગ ફ્લેટ ન હોવાના કારણે એ રિંગ આખી આમ હશે તો બંને જે છે ફ્લિપ થઈ જશે. રિંગ કેવી થઈ જશે? ધેટ મીન્સ એક રિંગ જે છે એનું મુખડું તમારી બાજુ આવી જશે અને એક રિંગનું આ બાજુનું મુખડું જે છે એ આમ થઈ જશે. સમજમાં આવે છે? માનો કે આ અત્યારે આમ છે તો
એક જે છે એ આમ થઈ જશે ને એક છે એ તો આખી આ ફ્લિપ થઈ જશે અને ફ્લિપ થઈ જાય તો કેવી થઈ જશે નોન પ્લાનર. તો નોન પ્લાનર કોના કારણે થાય છે? બીકોઝ ઓફ ઇન્ટરનલ હાઇડ્રોજન. કોના કારણે થાય છે? સો આ બી કેવી સિસ્ટમ બનશે? નોન પ્લાનર. અને સિસ્ટમ નોન પ્લાનર બની જાય તો ઓફકોર્સ કેવું બની જશે? આ હોવો જોઈએ એન્ટી એરોમેટિક, બટ એ બી બની જાય છે નોન એરોમેટિક બીકોઝ 5 મેમ્બર રિંગની અંદરથી પર્ટિક્યુલરલી જ્યારે સિસ્ટમ્સ માનો કે સિંગલ રિંગ છે, સિંગલમાંથી એને શું કર્યું? ડબલ બનાવ્યું અને ડબલ બનાવ્યા પછી એને એરોમેટિક કેરેક્ટર પાછું લેવડાવ્યું. તો જ્યારે 5 મેમ્બર રિંગની અંદર આવું કરવામાં આવે, કોશિશ કરે કે એની અંદર કોન્જુગેશન્સ આવે. જો તો આ બધી આલ્કિન કોન્જુગેટેડ છે કે નહીં? જો અહીંથી સ્ટાર્ટ કરો, બધી કોન્જુગેટેડ છે કે નહીં? બિલકુલ. તો કોન્જુગેશન્સ લેવડાવીએ તો એ દરમિયાન બી રિંગ સ્મોલ હોવાને કારણે એ સેમ પ્લેનની અંદર રહી શકતી નથી. એ બી કેવી થઈ જાય છે? આઉટ ઓફ પ્લાન. સો આઉટ ઓફ પ્લાન થઈ જાય તો એ કેવો બની જશે? નોન પ્લાનર. આની અંદર બે સેમ થાય. આ બ્રિજ છે, આ કોઈ અહીંયા કાર્બન નહીં માની લે. આ કેવો છે? બ્રિજ. અહીંયા બી કેવો છે? બ્રિજ. તો અહીંયા એક ખૂણો નીચે છે તો એક ખૂણો ક્યાં હશે? ઉપર હશે. બરાબર. તો આ કમ્પાઉન્ડ હોવો જોઈએ કેવો? એરોમેટિક હોવો જોઈએ. બચ્ચે કેવો? બીકોઝ આ બ્રિજ જે છે એના કારણે તે શું થઈ જશે? એ નોન પ્લાનર બની જશે. કેટલીક વખત ભાઈઓ આપ ધ્યાન રાખજો કે સીધું આવું બ્રિજ ન આપતા અહીંયા કોઈ ઝેડ એટમ આપી દેશે. ઓક્સિજન ઝેડ મતલબ ઓક્સિજન એટમ કહે છે. અથવા તો આવું ન પૂછતા અહીંયા કોઈ ઝેડ બી લખી દે તો બી એ સિસ્ટમ કેવી બનશે? નોન પ્લાનર. કેવી બનશે? બસ આ 4 એક્સેપ્શન છે એનું ખાસ ધ્યાન આપશો, રાખજો. બરાબર. અને ત્યાર પછી ડિસાઇડ કરજો કે વેધર કમ્પાઉન્ડ છે એરોમેટિક બનશે કે નોન એરોમેટિક કે એન્ટી એરોમેટિક. બરાબર. હું ફટાફટ 2-4 એક્ઝામ્પલ બતાવી દઉં છું. આપ મને બતાવજો કે એ એરોમેટિક થશે, એન્ટી એરોમેટિક થશે કે નોન એરોમેટિક થશે. ફટાફટ. પછી હું એક એક્ઝામ્પલ બતાવું છું ભાઈઓ, એમાં આપ સૌ ખાસ ધ્યાન રાખજો. એકચ્યુઅલી હું રેઝોનન્સની અંદર બતાવી ચૂક્યો છું, બટ અહીંયા બી ધ્યાન રાખજો. हाँ ऐसे ही हाँ बंद. वैसे भी ऐसी જરૂર નથી. બંધ કરીએ છે? હા હા કરી દો, વાંધો નથી. વેર રિમોટ ક્યાં છે? ઓ બધી સ્વિચ સરખી છે. ઓકે, પહેલા હું કેમેરા બંધ કરી દઉં. બરાબર, એમની જરૂર નથી હવે.